તો કહેવત છે કે વાડ ચીબડા ગળે તો ખેતરની રખેવાળી કોણ કરે। નમસ્કાર, હું છું વિકાસ મુકવાણા અને તમે જોઈ રહ્યા છો આઝાદ ભારતમાં કંપની રાજ। એક સમય હતો જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપની વેપારના બહાને ભારતમાં આવી અને ધીમે ધીમે સત્તા પર કાબુ જમાવી કંપની રાજનું પ્રતીક બની ગઈ। આજે ભારત આઝાદ છે, બ્રિટિશ કંપનીનું રાજ નથી, પરંતુ આઝાદી બાદ પણ સ્થિતિ ક્યાંક ને ક્યાંક 78 વર્ષ પહેલા જેવી જ છે। તેની અનુભૂતિ સુરેન્દ્રનગર જિલ્લામાં જઈને અમારી ટીમે કરી। ફર્ક માત્ર એટલો જ છે કે આ વખતે બ્રિટિશ નહીં બલકે સ્વદેશી કંપની રાજ સામે અહીંયાના ગ્રામજનોએ હુંકાર ભર્યો છે। આક્ષેપ એવા છે કે સાંભળીને કોઈ પણ ચોંકી જાય। ગંભીરતા એટલી છે કે વિશ્વાસનો દોર કાયમ માટે કંપનીઓ સામે તૂટી જાય, કારણ કે આજનો આ અહેવાલ માત્ર ખેડૂતોની સમસ્યા પૂરતો સીમિત નથી। વાત છે ખેડૂતોના ખેતરની, સરકારી જમીનની, અભયારણ્યની અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની। માટે જ આજે કરીશું દરેક દાવાની, દરેક આક્ષેપની પડતાલ, કારણ કે સવાલ માત્ર આ એક ગામનો નથી, સવાલ છે ન્યાયનો, વિશ્વાસનો અને આઝાદ ભારતમાં સામાન્ય નાગરિકના અધિકારનો। ગુજરાતનું એક એવું ગામ જ્યાં ઉઠ્યો સોલાર પ્લાન્ટ સામે પ્રચંડ અવાજ। એકરે 35,000 ભાડું, 3% વધારો, જમીન જ્યારે વેચવી હોય ત્યારે વેચી શકશો, પણ હકીકતમાં તેવું કંઈ છે જ નહીં। એક પણ રૂપિયો આજ દિવસ સુધી કંપની દ્વારા આપવામાં આવેલો નથી। ગુજરાત ફર્સ્ટે ઉઠાવ્યા સવાલ, બાબુઓએ જોડ્યા હાથ। मुझे पता नहीं। સરકારી જમીન પર કાઢ્યો માર્ગ। કંપનીએ સરકારી જે રસ્તા છે એ પણ ઉપયોગમાં લઈ લીધા છે। ખેતરમાં ઊભો કર્યો પ્લાન્ટ। એ અનુસંધાન કલેક્ટરશ્રીને રજૂઆત કરી અને છેલ્લા 1 વર્ષથી ઓનલાઈન પ્રશ્ન અમારો હોય છે દર મહિને। અભયારણ્ય અને વિદ્યાર્થીઓની સુરક્ષા સામે પણ સવાલ। જો કોઈ ઘટના બનશે તો એની જવાબદારી કોણ લેશે? હકદારોએ ભર્યો હુંકાર। સત્ય સામે આવશે પુરાવા સાથે। તો આઝાદ ભારતમાં આ કંપની રાજ અમે ખોલવા જઈ રહ્યા છીએ। જ્યાં ગુજરાત ફર્સ્ટનો એક્સક્લુઝિવ અહેવાલ કે જ્યાં એક કંપની છે જેનું નામ છે NC સોલાર કેવી દાદાગીરી કરે છે, ચોરી ઉપરથી સીનાચોરી। જી હા, ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને હવે તમે જોશો આખો અહેવાલ કે એના ગ્રામજનો કેવો અવાજ ઉઠાવી રહ્યા છે આ ખાનગી કંપની સામે। ખાનગી કંપની આવેલ છે સુરેન્દ્રનગરમાં, જ્યાં અહીંયાના સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે। આઝાદ ભારતમાં આ કંપની રાજ જેવો ઘાટ અહીંયા સર્જાયેલો છે। સુરેન્દ્રનગરના ધાંગધ્રા ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી, ત્યાંથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપને બતાવવા જઈ રહી છે। એક ગામ, અનેક ફરિયાદો અને સવાલોનો પહાડ। જમીન આપી હતી ભવિષ્ય સુધારવા માટે, પરંતુ કંપનીએ અંતે હાથ ઊંચા કરી નાખ્યા અને હવે આ સોલાર કંપની સામે ખેડૂતોએ પણ શંખનાદ કર્યો છે। અહીંયા તમે કંપનીની દાદાગીરી જુઓ કે અભયારણ્યની જમીન પરથી એણે પોતાનો માર્ગ કાઢી લીધો। ગુડખર જોખમમાં હોવાના પણ આક્ષેપ સામે આવ્યા છે। સાથે સાથે હમણાં વીજ પોલની ખૂબ ચર્ચા છે। અહીંયા પણ કંપનીએ ગેરકાયદે વીજ પોલ નાખી દીધા અને કરોડોના ખેલ કર્યા તેવી ચર્ચા છે। જો કે હવે આક્ષેપ બાદ કંપની સામે સવાલોની વણઝાર છે। થોડી જ મિનિટોમાં અમારો જે ગ્રાઉન્ડ રિપોર્ટ છે એમાં આખું સત્ય બહાર આવશે અને એ પણ પુરાવા સાથે તમને બતાવીશું। સાથે સાથે વિદ્યાર્થીઓ પર કેવું જોખમ છે, પ્રાથમિક શાળાના માથે જોખમી વીજ લાઈન, એ પણ સવાલ અમે થોડી જ મિનિટોમાં ઉઠાવીશું અને આખો અહીંયાનો ચિતાર તમને બતાવીશું કે કેવી રીતે અહીંયા કંપની રાજ ચાલી રહ્યું છે। આઝાદ ભારતમાં કેવું કંપની રાજ ચાલે છે, કેવી દાદાગીરી છે, એનો પર્દાફાશ કરીશું। તો આ સાથે ફરી એકવાર બઝર વાગ્યું છે અને અમે વાત કરી રહ્યા છીએ કંપની રાજ વિશે। NC સોલાર કંપની અને અમારી ટીમ પહોંચી ધાંગધ્રાના મોટી માલવણમાં, જ્યાં
ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ અમે તૈયાર કર્યો. અમે ખેડૂતોની એ તમામ વિગતો જાણી, હકીકત જાણી, એમની વાત સાંભળી, ખેડૂતોના દાવા અને કંપની સામેના આક્ષેપની સંપૂર્ણ હકીકત સામે લાવીશું. એનસી સોલાર પ્રાઇવેટ કંપની સામે ગ્રામજનો આક્રોશ દર્શાવી રહ્યા છે. કહેવાય રહ્યું છે કે 550થી વધુ વીઘા જમીન ભાડે લઈ લીધી છે. જી આ ગ્રામજનો પાસેથી આ વિકાસના નામે જમીન લેવામાં આવી અને સાથે સાથે 29 વર્ષ 11 મહિનાનો કરાર કરવામાં આવ્યો. આ કરાર બાદ પણ ખેડૂતો મુશ્કેલીમાં છે. એક પાઈ પણ ખેડૂતોને ચૂકવવામાં નથી આવી. ભાડાનું વચન તો આપ્યું પણ 1 રૂપિયો પણ ખેડૂતોને ચૂકવવામાં નથી આવ્યો. ખેડૂતો કહી રહ્યા છે કે છેલ્લા 2 વર્ષથી અમને ભાડું આપવામાં નથી આવ્યું અને 1-2 નહીં 30 કરતાં વધારે ખેડૂતો એવા છે જેમની ચૂકવણી કરવામાં આવી જ નથી. પોતાની જમીન છે છતાં પણ ખેડૂતો ખેતી કરી શકતા નથી. ભાડા કરાર, લોન અને વેચાણમાં પણ ખેડૂતોને મુશ્કેલી આવી રહી છે. ખેડૂતોની આજીવિકા બંધ થતા આખો આ મામલો સામે આવ્યો છે. તમે જુઓ કે આ કંપનીએ ખેડૂતો પાસેથી એ જમીન ભાડા પટ્ટે લીધી. દર મહિનાનું ભાડું નક્કી કરવામાં આવ્યું, કરાર કરવામાં આવ્યો, પણ 2-2 વર્ષથી ખેડૂતોને ટલ્લાવવામાં આવી રહ્યા છે. ખેડૂતોને 1 રૂપિયો પણ આપવામાં નથી આવ્યો તેવો આક્ષેપ ખેડૂતોએ લગાવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લો, એનો ધાંધગરા તાલુકો અને એનું મોટી માલવણ ગામ કે જ્યાં 200 મેગાવોલ્ટનું એક આખો સોલર પ્લાન્ટ લાગેલો છે. આ સોલર પ્લાન્ટ ક્યાંક આ ગામના જે ખેડૂતો છે કે જેમને પોતાની જમીન 29 વર્ષ માટે જેમણે કરાર આધારિત આપેલી છે, પરંતુ તમામ ખેડૂતોને હવે ક્યાંક આ સોલર પ્લાન્ટ ગ્રહણ છે એ બનીને એમના ઉપર મંડરાઈ રહ્યો છે. આ નકશો આખો બતાવવામાં આવ્યો છે કે કઈ જગ્યાએ આ સોલર પ્લાન્ટ આવેલો છે. તો આ જે મોટી માલવણ ગામ જેસડા પ્રાથમિક શાળાની એક્ઝેક્ટ પાછળની સાઈડ આખો જ આ જે એનએનસી કંપની છે કે જે 200 મેગાવોલ્ટ વીજનું ઉત્પાદન કરે છે અને એનો અહીંયા સોલર પ્લાન્ટ આવેલો છે. આ કંપનીનું બોર્ડ આપ જોઈ શકો છો. એની અંદર લખેલું 200 MV અને સાથે જ બીજી તરફ જો જોઈએ તો આખું એનું સબસ્ટેશન છે એ પણ અહીંયા બનાવવામાં આવ્યું છે. અહીંથી જ આખું વીજ ઉત્પાદન થાય છે અને જે તે સમયે ખેડૂતોને તેઓએ વિશ્વાસમાં લીધા હતા કે તમે જમીન આપશો તો તમને ભાડું છે એ પણ આગોતરું મળશે. એવું પણ થયું. 2 વર્ષ સુધીનું ભાડું તેમને આગોતરું આપવામાં આવ્યું. એવું પણ કહેવામાં આવ્યું કે તમારા જે દીકરા હશે અથવા તો સ્થાનિક લોકો હશે તેઓને પણ અમે અહીંયા રોજગારી આપીશું, પરંતુ એમાંથી કશું ન થયું. એટલા મોટા આક્ષેપ આ કંપની ઉપર થઈ રહ્યા છે. ગામ લોકોનું શું કહેવું છે? અલગ અલગ જે કોન્ટ્રાક્ટ જેમને લીધા હતા કે જેમણે જમીન અપાવવામાં પણ મદદરૂપ થયા હતા, એ તમામ લોકો અત્યારે અહીંયા આ જે એનએનસી સોલર પ્લાન્ટ છે ત્યાં હાજર છે. સૌથી પહેલાં તમને પૂછવા માંગીશ કે આખી જ્યારે કંપની અહીંયા આવી ત્યારે કંપનીએ શું વિશ્વાસમાં લીધા હતા ખેડૂતોને? શું વાત થઈ હતી અને અત્યારની પરિસ્થિતિ ખેડૂતોની શું? પહેલાં તો આઈબી કંપની જ્યારે અમારી જોડે આવી ત્યારે કહેતા હતા કે વિકાસના કામ કરશું, ખેડૂતને આટલી જમીન કરી દઈશું તો એકરે 35,000 ભાડું, 3% વધારો, જમીન જ્યારે વેચવી હોય ત્યારે વેચી શકશો. પણ હકીકતમાં તેવું કંઈ છે જ નહીં. અત્યારે 2 વર્ષનો ટાઈમ પૂરો થઈ ગયો, નોટિસ ઉપર નોટિસ ખેડૂતને મોકલવામાં આવે નથી, ખેડૂતના ખાતામાં ભાડું આપતા. તો અત્યારે વેચાણ કરવું હોય તો વેચાણ પણ કરી શકતા નથી. આવી રીતે કંપની ખૂબ જ હેરાન કરે છે ખેડૂતને. 182 એકરના ભાડા કરાર કરેલા છે, છતાં પણ એમાં કોઈને ભાડું આપતા નથી. વેચાણ કરવું હોય તો ખેડૂત વેચાણ કરી શકતો નથી અને કંપનીવાળો કોઈ અત્યારે જવાબ દેતા નથી. અહીં આવી તો કેટલા સમયથી ભાડું છે કંપની દ્વારા નથી આપવામાં? 2 વર્ષથી. 2 વર્ષના એડવાન્સ આપ્યા હતા, 3જા વર્ષનું અત્યારે ટાઈમ થઈ ગયો છે પણ ભાડું નથી આપતા. નોટિસ ઉપર નોટિસ ઘરે મોકલે છે. શેની નોટિસ? આવી રીતે તમે હવે કેન્સલ કરાવો કે તમને ભાડું નહીં મળે એ બાબતની નોટિસ મોકલવામાં આવે. કેટલા ખેડૂતો છે? કેટલી જમીન છે? 38 ખેડૂત છે અને 182 એકરનો ભાડા કરાર કરેલો છે. ખેડૂતો શું માંગી રહ્યા છે, શું માંગણી કરી રહ્યા છે, ક્યાં ક્યાં રજૂઆતો કરી છે અને પરિસ્થિતિનું નિર્માણ શું? ટાઈમે ભાડું આવી જાય અને અહીંયા વિકાસના કાર્યમાં ગામના સ્થાનિકને કોઈને કામ રોજગારી માટે રાખવામાં આવે એના માટે. ચોક્કસથી. તો અહીંયા ગામના કોઈ પણ લોકોને, કારણ કે જે પણ આવડી મોટી કંપની જ્યાં પણ સ્થપાતી હોય તો અમુક એના નિયમો હોય છે કે સ્થાનિક વિસ્તારમાંથી રોજગારી પ્રાપ્ત થાય તો ગામ કે આસપાસના ગામોના લોકોને કોઈ પણ પ્રકારનું કામ અહીંયા કંપની દ્વારા આપવામાં આવ્યું છે ખરું? ના, અહીંયા કોઈને કામ નથી આપવામાં આવ્યું, કોઈને રાખતા પણ નથી કામકાજ. સરકારી જમીન મુખ્યત્વે ગુડખર અભયારણ્ય અને ગુડખરોને સાચવવા સરકારે એક આખું જે અભયારણ્ય ચાલુ કર્યું, એવા પણ સમાચાર મળી રહ્યા છે કે ગુડખરની જે જગ્યા હતી એમાં પણ આ કંપનીએ દબાણ કર્યું છે. કેટલીક શરતો છે એ ભંગ કરી છે, નિયમોનું ઉલ્લંઘન કરીને કંપની ચાલી રહી છે. કયા કયા એવા નિયમો છે જેનું ઉલ્લંઘન કર્યું અને કેટલી જગ્યા હશે કે જે ગુડખર અભયારણ્ય અને સાથે રણમાં જતા રસ્તાને પણ દબાવી નથી? જી,
હવે જો સૌપ્રથમ વાત કરવામાં આવે તો અહીંયા અમારે ઘોડખરની સેન્ચુરી છે બાજુમાં જ. જો કે અહીંયા પ્લાન્ટની પહેલાં પ્રથમ તો મંજૂરી જ નથી મળતી, છતાં પણ જો આની અંદર સંકલન સમિતિની બેઠક મળે ને કદાચ ને આની અંદર બહુમતીથી ઠરાવ પાસ થાય તો આને 1% લેખે પેમેન્ટ સરકારશ્રીની તિજોરીમાં જમા કરાવવું જોઈએ. તો આ કંપનીએ સૌ પ્રથમ તો એ લોકો 1 રૂપિયો પણ પેમેન્ટ સરકારશ્રીની તિજોરીમાં જમા નહોતું કરાવ્યું. કારણ કે ક્યારેક તો એવું થાય અધિકારીઓ તો ખરેખર આપણું બધાનું રક્ષણ કરવા બેઠા, જ્યારે અમને એમ થાય કે અમે અધિકારી કે સામેવાળા અધિકારી. કારણ કે સૌ પ્રથમ અમે એમ કીધું આ લોકોને 1% લખે પેમેન્ટ જમા કરાવવાનું, તો ત્યારબાદ કંપનીને એમને કીધું કે ભાઈ તમે 1% પૈસા જમા કરાવો. તો કંપનીએ પછી આડું કરી અને 60 કરોડનો પ્રોજેક્ટ કોસ્ટ બતાવ્યો અને 60 લાખ ભરી પણ દીધા. એ પણ અમારી પાસે સાબિતી છે. પછી ત્યારબાદ કલેક્ટરશ્રી પાસે મંજૂરી લેવા જઈએ, કારણ કે 20 સ્ટ્રક્ચર માટેની. તો કલેક્ટરશ્રીએ એમને એવું જણાવ્યું કલેક્ટરશ્રીને કે અમારે અહીંયા 850 કરોડ રૂપિયાનું રોકાણ છે. જો સાહેબ તમે આ મંજૂરી નહીં આપો તો અમારું અહીંયા ધોવાણ થઈ જાય છે. પણ એ લોકોને સામાન્ય ખેડૂતને શું મુસીબત પડી એ નથી દેખાતી અને એમનું દેખાય છે એમને. તો ત્યારબાદ અમે એ અનુસંધાન કલેક્ટરશ્રીને રજૂઆત કરી અને છેલ્લા અમે 1 વર્ષથી ઓનલાઈન પ્રશ્ન અમારો હોય છે દર મહિને, પણ ક્યાંક ને ક્યાંક કારણોવશાત ક્યારેક 2 મહિને અમને બોલાવતો, ક્યારેક એમ કે તમારો પ્રશ્ન આ વખતે અમારે નથી લેવાનો, નેક્સ્ટ મહિને લઈશું ને એની ઉપર ચર્ચા વિચારણા ચાલુ છે ને એમ કરી અમારું ઠેલ્યું દેતા હોય. પછી ત્યારબાદ અમે રજૂઆત કરી તો ફોરેસ્ટે ખુદે અહીંયા આવીને તપાસ કરી તો એની અંદર 7.9 એટલે 860 કરોડ રૂપિયા કાઢ્યા. તો આ લોકો તો ખાલી 60 કરોડ જ કહેતા હતા, તો આ તો 860 કરોડ કેવી રીતે નીકળ્યા? તો એ મુજબ એ લોકો એ વખતે પણ 8 કરોડનો ભ્રષ્ટાચાર આદરેલો. સરકારશ્રીને ઓછા પૈસા ભરવા હાટુથી 60 લાખ ભરવા હાટુથી જો 80 કરોડ ભરવા બતાવ્યો હતો એમને શરૂઆત 800 કરોડ, તો 80 કરોડ ભરવા પડે, 8 કરોડ ભરવા પડે એમને, બરાબર. પણ પૈસા નહીં ભરવા હાટુથી, ટેક્સમાં બચવા હાટુથી એ લોકોએ ઓછી કોસ્ટ બતાવી. તો આ તો ઓન પેપર છે. તો ત્યારે અધિકારીઓ એ લોકોને દંડવાની જગ્યાએ પાસે એમને મંજૂરી આપતા રહ્યા છે. કારણ કે જો ખેડૂતોએ કોઈ આવી ભૂલ કરી હોય તો એ લોકોને દંડવામાં આવતા હોય. ત્યારબાદ અહીંયા એક અમારે આ ટોટલ 273 સર્વે નંબરની મંજૂરી મળી, 250 સર્વે નંબર. તો એની અંદર એક શરતમાં સ્પષ્ટ જણાવેલું હતું કે 11, 71, 72 પૈકી 18 અને પૈકી 19 આ 2 સર્વે નંબરમાં તમારે કોઈ પણ પ્રકારનું બાંધકામ કરવું નહીં. તો જ્યારે આ કંપની દ્વારા ત્યાં બાંધકામ કરી દેવામાં આવેલ 15/11/2025ના દિવસે અમારા પ્રાંત અધિકારી સાહેબે આ લોકોને નોટિસ આપીને જણાવેલ કે જો આ બધા તમારી પાસે સત્વરે કાગળિયા ઓરિજિનલ હોય તમને મંજૂરી હોય તો તમે સત્વરે અમને કાગળિયા બતાવો. આ લોકોએ તેનું પણ ન ગાંઠ્યું. પછી અમારા પ્રાંત અધિકારીએ ચીફ વાઇલ્ડ વોર્ડન ગાંધીનગર પાકું કર્યું કે 18-19માં આ લોકોને પરમિશન છે કે નથી. તો ત્યારબાદ ચીફ વાઇલ્ડ વોર્ડન ગાંધીનગરથી જવાબમાં એવું આવ્યું કે આ લોકોએ અમારી શરતનો ભંગ કરેલો છે અને એમને કોઈ પણ જાતની મંજૂરી આપેલી નથી. પછી અમારા પ્રાંતે એના આધારિત 2 સર્વે નંબર શરત ભંગ કરી નાખ્યા કે આ શરત ચૂકી તો એ વડે સર્વે નંબર તમારે તાત્કાલિક ખાલી કરવા અહીંયાથી. તો એ પછી અમારા સાહેબ તો એ હુકમ આપીને નીકળી ગયા. પછી ઈશિતા મેયર આવ્યા તો એમને પણ ચોથો લગભગ 4-5 એમને એક નોટિસ આપી અમને અને કીધું કે તમારે 15 દિવસમાં આ સ્ટ્રક્ચર ખાલી કરી દેવું. તો જ્યારે 15 દિવસને 1 મહિનો થયો ને પછી આ સ્ટ્રક્ચર અત્યારે હાલની તારીખમાં એમને ખાલી કરી દીધેલું હોય. પણ હજુ એક અગત્યનું તમને આની અંદર આપી દઉં કે અત્યાર લગી કોઈ અધિકારી એવું નથી કીધું સાહેબ કે તમે આની અંદર 1 વર્ષ વગર મંજૂરી પાવર કાઢ્યો તો એના તમે પેમેન્ટ સરકારશ્રીની તિજોરીમાં જમા કરાવડો, બરાબર. હવે અમે કહીશું એટલે તરત એમ કહેશે કે તમે પેમેન્ટ જમા કરાવડો. અમે તો એવું કહીએ કે એનઓસીનો ભંગ કરેલો છે તો આની તો શરત આજે એનઓસી જ રદ થવી જોઈએ. કેટલાક વીજ થાંભલા છે એ પણ ગેરકાયદેસર રીતે તલાવ હોય કે પછી જે સરકારી જમીન હોય કે અથવા તો ગોચર હોય એમાં પણ નાખેલા. ટોટલ અહીંયાથી ધાંગધ્રા જેટકો લાગીને ટોટલ 72 થાંભલા છે. તો 72 થાંભલામાંથી અમારા પ્રાંત અધિકારીએ લગભગ 11મા મહિનામાં આવડો આ રિપોર્ટ આપી દીધો. તારીખમાં લગભગ 17/11 મારા ખ્યાલથી, પણ એક્ઝેક્ટ જે છે હું તમને બતાવીશ. તો 17/11 એમને અભિપ્રાય આપ્યો. તેની અંદર સ્પષ્ટ લખેલું છે કે આ કંપની દ્વારા અમે રૂટ મેપ માગતા કોઈ પણ જાતનો રૂટ મેપ અમને બતાવેલ નથી, કે આ કંપની દ્વારા 48 વીજ પોલ સરકારી ખરાબાની જગ્યાની અંદર ઊભા કરેલે અને કોઈ પણ જાતની અમારી મંજૂરી લીધેલ નથી. અને એક અમારું કુદરતી તળાવ છે એનો પણ તોડીને એની ઉપર વીજ થાંભલો ઊભો કરી દેવામાં આવેલ છે. અને એક નિયમમાં એવું પણ છે કે કોઈ જાહેર ક્ષેત્ર હોય, સરકારી સ્કૂલ હોય કે મંદિર હોય તો એથી તમારે જે કયા વીજળીનો તાર નીકળતો હોય આમનો 200 મેગાવોટનો, તો એ હેવી લાઇનનો તાર મિનિમમ તમારે 100 થી 150 મીટરના અંતરે રાખો. તો કંપની દ્વારા ફક્ત ને ફક્ત 80 થી 85 મીટર ઉપર જ તાર જાય ને એનાથી અમારા બાળકોને ઇલેક્ટ્રિક મેગ્નેટિક ફિલ્ડ કિરણોના કારણે ખૂબ જ એવી અસર થઈ રહી છે. તો જ્યારે અમને આમાં એક પ્રશ્ન એ પણ થાય છે કે જો કોઈ સામાન્ય ખેડૂતો, અમારા ધાંગધ્રામાં જ એક ભાઈ પોતાની રોજી માટે એક હોટલ ચલાવતા હતા, તો સ્વાભાવિક વસ્તુ કે સરકારી જમીન ખાલી હતી તો હાઈવે ઉપર થોડીક દૂર હતી ને કરતા હતા.
તો એની અંદર એ લોકોને 15 દિનની અંદર અહીંયા ખાલી કરવાનું કીધું, 15 દિનની અંદર અહીંયા ડિમોલેશન થઈ ગયું, તો આ 6 મહિના થઈ ગયા, તો આની ઉપર લેન્ડ ગ્રેબિંગ શા માટે નહીં, શા માટે કંપનીને બચાવવામાં આવી રહી છે? જી ચોક્કસથી તમે કઈ રીતે જુઓ છો? એ ખેડૂત છો, તમારી કેટલી જમીન કેટલા સમયથી છે એ આપનું ભાડું પણ નથી આવ્યું, કેટલી હદે આ તાનાશાહી કંપની કરી રહી છે, અધિકારીઓ છે એમનું નથી માની રહ્યા, કઈ રીતની પરેશાની થઈ રહી છે? ખેડૂતોને અહીંયા 2 વર્ષના ભાડા એડવાન્સ ચૂકવેલા હતા, પછીથી એમને ચૂકવવાના હતા, ટાઈમ થઈ ગયો તો હજી સુધી કોઈ ભાડું ચૂકવતા નથી. એટલે અધિકારીઓ પોતાની મનમાની કરી, આ કંપનીવાળા NSC સોલર કંપનીના જે અધિકારીઓ એ બધાએ તે પોતાની મનમાની કરી રહ્યા અને ભાડું ચૂકવતા નથી. ચોક્કસથી ખેડૂત માટે એની જમીન જ સર્વે સર્વા હોય છે, કાં તો ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે. ખેતીની જમીન જે હતી એ તમે અમને ભાડે આપી દીધી. આ જીવિકા માટે અત્યારે કેટલી તકલીફ પડી રહી છે અને શું ધમકીઓ છે? ખૂબ જ તકલીફ પડી રહી છે અમારે એમ હતું કે અમે જમીન ભાડે આપી તો અમને આવક આવશે, તો એમાંથી અમે રોજીરોટી કમાઈશું, પણ હવે ભાડે આપી દીધા છતાં એમાં આવી જમીન નિષ્ફળ જતી રહી. એમને આ કુદરતી હવામાનના હિસાબે એ જમીનની અંદર અત્યારે કોઈ પાક થાય એવું નથી, હવે પાછી દેવા નથી રહ્યા છે. એટલે એ જમીનમાં અમારે તો ભાડું જોઈએ, અમારે એ કરે કે ન કરે, અમારે ભાડું જોઈએ. કઈ રીતની જો હુકમી છે કંપની થકી કરવામાં આવી? હવે આમ તો જોવા જઈએ તો માલધારીઓને તો વધારે મુશ્કેલી પડે છે. એનું કારણ છે કે માનો કે આ પહેલેથી જ પહેલાંના સમયથી આ જમીન રહી ઢોર માટેની હતી. હવે માનો આની અંદર ખેડૂતોની જમીન તો આ લોકોએ પડાવી લીધી, તો એમાં માલધારીઓનું શું આવે? ઘણી ખરી ગાયોને આ કંપનીની અંદર દાટી પણ દેવામાં આવી છે, મરી ગયા પછી પણ દાટી દેવામાં આવી છે. અને અહીંયા કણે પાણીનું તલાવ છે ગાયો માટે, જે રાજાશાહી વખતનું છે, આપણે સૌરાષ્ટ્ર એ વખતનું છે. એ તલાવને પણ બૂરી દીધું છે, એને બૂરી અને ટાવર ઊભો કરી દીધો છે, જે હાલમાં અહીંયા કણે પોલ ઊભો જ છે. આ સાઈડ ઉપર તમે આ મીડિયામાં આમ બતાવો તો આ ટાવર અહીંયા દેખાય છે, બરાબર છે. એ રાજાશાહી વખતમાં ગાયો માટે પાણીનું હતું. અત્યારે હાલમાં ગાયોને પાણી પણ અહીંયા પીવા નથી. તો હવે એના માટે માલધારીઓને બહુ હાલાકી પડે છે. માલધારીઓ જાય તો જાય ક્યાં? જો ખેડૂતોને નથી જવાબ દેતી, 7, 12, 8 વાળા ખેડૂતોને આ કંપની જવાબ નથી દેતી, તો આમાં માલધારીઓનું શું આવે? એટલે હાલાકી તો બધાને છે, માલધારીથી કરી, મજૂરથી કરી અને ખેડૂતોથી કરી, તમામને હાલાકી છે. એટલે અમારું તો આ મીડિયાના માધ્યમથી એટલું જ કહેવાનું છે કે જેમ બને એમ આનો કાયદેસર સારી રીતે ન્યાય મળી રહે તો સારું. આપનો કોઈ મુદ્દો કે જે ખરેખર ધ્યાને દોરવા જેવો કે જેથી કરી અને કંપની છે એની તાનાશાહી સામે આવી છે? જી સર, હવે જો મેં જે 18-19 સર્વે નંબરની વાત કરી હતી એવી રીતે આ કંપનીને જે ઘોડખર અભયારણ્ય ચીફ વાઇલ્ડ લાઈફ વોર્ડન ગાંધીનગર જે મંજૂરી આપી હતી, તો એની અંદર સ્પષ્ટ એક શરતમાં લખેલું, 2 નંબરની શરતની અંદર, કે કોઈ પણ જાતનું કુદરતી વહેણ હોય, વોકડો હોય, નદી હોય, તો તેને તમારે ક્યાંય તેને અવરોધવું નહીં. તો આની ઉપર અમારા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ધાંગધ્રાએ પણ રોજના કામ કરીને આપી દીધેલ છે કે આ લોકો એની ઉપર સ્ટ્રક્ચર ઊભું કરી નાખેલું છે. અને એના માટે અમારે મામલતદાર સાહેબે પણ, રેવન્યુ વિભાગે પણ કીધું કે આ લોકો અહીંયા દબાણ કરે. તો ખરેખર અમે તો એવું આની ઉપર માગણી કરી રહ્યા છીએ કે જો આવી મોટી કંપનીઓ, ખરેખર આપણા સરકારને તો આપણા દેશના વિકાસની વાત છે, તો ખરેખર દેશ વિકાસ કરે, પણ આવી કંપનીઓ જો આવી જાય તો દેશ ખરેખર દેણામાં ગરી જાય. અમે તો એવું માની કે એક બીજી ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી છે અહીંયા, કારણ કે જો 12 સર્વે નંબર એટલે સાહેબ 250 વીઘા ઉપર આ લોકોએ સરકારી દબાણ કરેલું હોય, સરકારી જમીન ઉપર એમને સ્ટ્રક્ચર કરી નાખ્યું. તો આ લોકોને શા માટે સાવરવામાં? અમે તો એવું માગણી કરી રહ્યા, કારણ કે જે ચીફ વાઇલ્ડ વોર્ડન ગાંધીનગર જે મંજૂરી આપી એનો 2 શરતનો આ લોકોએ ભંગ કરેલ છે કે 18-19 બાંધકામ ન કરવું અને તમારે કુદરતી વેણને રોકવી નહીં. તો આ 2 શરતનો ભંગ કરેલ છે, તો તાત્કાલિક અસરથી આ લોકોની NOC રદ થવી જોઈએ અને ગુજરાત સરકારે એવો દાખલો બેસાડવો જોઈએ કે દરેક જે કોઈ કંપની ખોટું કરતી હોય તે પણ વિચારે કે ખરેખર જો ખોટું કરી તો આપણું પણ લાયસન્સ આની અંદર રદ થઈ જાય. તો અમારી એક ડિમાન્ડ એવી છે કે સરકાર આની ઉપર ખરેખર વિચારી અને આ કંપની ઉપર પગલાં ભરે કે આનું એક લાયસન્સ રદ કરે તો એને ખ્યાલ આવે કે અમે ખોટું કેટલું કર્યું, સાચું કેટલું કર્યું. કરોડો રૂપિયા કમાતી એક કંપની અને કરોડો સપનાઓ રોળાતી એ જ એ કંપની NNC કંપની કે જે 200 મેગાવોલ્ટ પાવર ઉત્પાદન કરે છે. મુખ્ય વાત એ હતી કે વિસ્તારનો વિકાસ થાય, સ્થાનિક રોજગારી મળે, ખેડૂતોને સારા એવા ભાડાના ભાવ મળે. પરંતુ પ્રશ્નાર્થ તો 2 વર્ષ પછી એવો થયો કે ખેડૂતો આખરે જાય તો જાય ક્યાં? કારણ કે જે ખેતીલાયક જમીન હતી તે કંપનીએ પડાવી લીધી, ભાડા આપવાનું નામ નથી લેતી.
સાથે જ સ્થાનિક રોજગારીમાં પણ કશું જ જોવા મળતું નથી અને એથી વિશેષ કે ઘુડખર સેન્ચુરી જ્યાં આવેલી છે એનો પણ કેટલોક ભાગ છે એ પણ આ કંપની થકી દબાવી દેવામાં આવ્યું છે અને એવો સીધો આક્ષેપ ખેડૂતો અને જે લોકો અહીંના સ્થાનિક છે એમના થકી કરવામાં આવ્યું છે કે કેટલીક એવી જગ્યા છે કે જ્યાં 3 થી 4 ઘુડખર મરી ગયા અથવા તો તેમની પજવણી થઈ અથવા તો મૃત્યુ થયું હોય શોટ લાગવાના કારણે કે કોઈ પણ કારણોસર, તો આ જ કંપની અંદર એમને દાટી પણ દેવામાં આવ્યા છે. કહેતા ભી દીવાના, સુનતા ભી દીવાના. એટલે કંપની કરે છે કંઈક, અધિકારીઓ સાંભળે છે કંઈક અને થાય છે કંઈક. આખરે મરો તો આ મોટી માલવણના જે ખેડૂતો, જે કોન્ટ્રાક્ટરો અને સ્થાનિક લોકો છે એમના ઉપર દેખાઈ રહ્યો છે. કેમેરા પર્સન અરવિંદ સાથે ઉમંગ રાવલ, ગુજરાત ફર્સ્ટ, મોટી માલવણ, સુરેન્દ્રનગર. તો તમે અહીંયાના ગ્રામજનોને સાંભળ્યા, કહી રહ્યા છે ગ્રામજનો કે પહેલાં તો અમારી જોડેથી એ જમીન લઈ લેવામાં આવી, કરાર થયા હતા અને બધું ઓન પેપર છે, પણ છતાં પણ એમણે મનમાની કરી, ભાડું ચૂકવવામાં નથી આવ્યું. શરૂઆતમાં જ્યારે આવ્યા ત્યારે કહેતા હતા કે અહીંયાના સ્થાનિકોને રોજગારી પણ આપવામાં આવશે, એ વાતનું પણ અહીંયા ઉલાડિયું કરવામાં આવ્યું છે. સાથે સાથે સરકારને પણ અહીંયા ચૂનું ચોપડવામાં આવી રહ્યું છે. જે રસ્તો બનાવવામાં આવ્યો એ જે પણ 1-2% લેખે જે રકમ આપવાની હોય છે એ પણ આપવામાં નથી આવી. એટલે ચારે બાજુ સરકાર જોડે પણ છેતરપિંડી, ખેડૂતો સાથે પણ વિશ્વાસઘાત કરવામાં આવ્યો અને ઉપરથી અહીંયા વિદ્યાર્થીઓના જીવન પર પણ જોખમ છે તેવું અહીંયા કહેવામાં આવી રહ્યું છે. ભાડાનું વચન આપવામાં આવ્યું છતાં પણ ભાડું ચૂકવવામાં નથી આવ્યું. ખેડૂતોનો આક્ષેપ છે કે 2-2 વર્ષથી ભાડું ચૂકવવામાં નથી આવ્યું. 30 થી વધુ એવા ખેડૂતો ભેગા થયા છે જેમને ચૂકવણી કરવામાં નથી આવી. તેમની પોતાની આ જમીન છે છતાં પણ ખેડૂતો ખેતી નથી કરી શકતા તેવી અહીંયાની સ્થિતિ હાલમાં છે. ભાડા કરારથી લોન અને વેચાણમાં સીધી રીતે મુશ્કેલી પણ આવી રહી છે. ખેડૂતોની આજીવિકા બંધ થતા મામલો સમગ્ર સામે આવ્યો છે. અને હવે વધુ એક પર્દાફાશ. રોડ મેપ વગર જ બેખોફ વીજ પોલ જીકતી આ એનસી કંપની, જી હા, અધિકારીઓના ખિસ્સા ભરી પ્રોજેક્ટ આગળ વધાર્યા હોય તેવો દાવો છે. ગુજરાત ફર્સ્ટના ગ્રાઉન્ડ રિપોર્ટમાં તપાસ સંબંધિત ખુલાસા. અહીંયા તત્કાલીન અધિકારી અશ્વિન ચૌધરી, તમને યાદ હશે, જેમને એસીબી ઝડપ્યા. અશ્વિન ચૌધરી સાથે મળીને કંપનીએ સેટિંગ કર્યાનો દાવો છે. શું અશ્વિન ચૌધરીએ સ્થળ તપાસ વિના જ મંજૂરી આપી? મોટો સવાલ. એસીબી અગાઉ અશ્વિન ચૌધરીની લાંચ કેસમાં દબોચ્યો હતો. સોલાર પ્રોજેક્ટની મંજૂરી માટે 5.51 લાખની લાંચ લેવામાં આવી હતી. તો આજ અંગે વધુ વિગત મેળવીશું. અમારી સાથે ન્યૂઝરૂમથી ઉમંગ રાવલ જોડાઈ ગયા છે, જે પોતે ત્યાં ગ્રાઉન્ડ ઝીરો કવર કરવા માટે ગયા હતા. ઉમંગ, પહેલા તો આપણે બતાવ્યું, ખેડૂતોની વાત બતાવીને સાથે સાથે હવે અધિકારીવાળો એંગલ પણ છે. શું આ અધિકારીઓની મિલીભગતથી એમને પૈસા ખવડાવીને પ્રોજેક્ટ પાસ પણ થઈ જાય છે અને ખેડૂતોને એના હકના પૈસા પણ નથી મળતા, ઉપરથી સરકારી તિજોરીને પણ નુકસાન થઈ રહ્યું છે? બિલકુલ વિકાસ, તમે જુઓ કે આ જે પ્રોજેક્ટ આવેલો છે સોલાર કંપનીનો, એનસી કરીને જે સોલાર, ત્યાંથી લઈને ધ્રાંગધ્રા કે જ્યાં આગળ આ વીજળી વેચે છે, 200 કિલોવોલ્ટનો આખો પ્રોજેક્ટ છે, ત્યાં સુધીમાં લગભગ 72 જેટલા થાંભલા છે, વીજ પોલ છે, નાખી દીધા છે. મહત્વની વાત છે કે આ 72 થાંભલામાંથી 11 થી 12 થાંભલા તો એવા છે કે જે સરકારી ગૌચર જગ્યાઓ અથવા તો સરકારી જગ્યાઓ તેની અંદર આ થાંભલા ઊભા કરી દેવામાં આવ્યા છે. એથી વિશેષ ગામનું એક નાનું તળાવડું હતું, મોટી માલવણ ગામનું, અને જેસડા પ્રાથમિક શાળા જે છે તેને અડીને આવેલું જે તળાવ છે ત્યાં આગળ પણ આ પ્રકારે એક વીજ પોલ નાખી દેવામાં આવ્યો છે. ક્યાંય પણ જગ્યાએ અભિપ્રાય જે લેવામાં આવ્યો, નાયબ મામલતદાર હોય, મામલતદાર હોય, તે લોકોએ સ્થળ વિઝિટ કરેલી છે, ત્યાં આગળ દબાણ થયાનો ઉલ્લેખ કરેલો છે, પંચનામું કરેલું છે, 5 લોકોના ગામના સરપંચ, ત્યાં આસપાસના લોકો અને પ્રિન્સિપાલ જે છે એમની સહી સાથેનું એક પંચનામું કરેલું છે. જ્યાં સ્થળ તપાસ જ્યારે કરવામાં આવી ત્યારે ખબર પડી કે જે તે સર્વે નંબરની અંદર આ કંપની થકી દબાણ પણ કરી દેવામાં આવ્યું છે. મહત્વની વાત કે 11 જે થાંભલા નાખવામાં આવ્યો છે વીજ પોલ, એનો રોડમેપ છે એ જ રજૂ નથી કરવામાં આવ્યો. આ શું કામ આપણે અત્યારે અશ્વિનભાઈ ચૌધરીને યાદ કરીએ છીએ કે છેલ્લા લગભગ 20 કે 25 દિવસ પહેલા જ જે કે એસીબીના છટકામાં જે સપડાયા હતા, રંગે હાથ એમને 5 લાખ રૂપિયા સુધીની લાંચની માંગણી કરી અને અમુક રકમ લેતા તે રંગે હાથ એસીબીના હાથે પકડાયા હતા. આ જ અધિકારી કે જેમણે આજે એનસી કરીને જે સોલર પ્રોજેક્ટ છે એને રોડમેપની મંજૂરી અથવા તો થાંભલા નાખવાની મંજૂરી આપી દીધી. એટલે ક્યાંક ને ક્યાંક જે ભ્રષ્ટાચાર કરેલો અધિકારી હતો એ એસીબીના હાથે પકડાયો છે. એ જ અધિકારી સાથે આ જે કંપની છે ને સાંઠગાંઠ કરી અને ક્યાંક પોતે પોતાની મનમાનીના ભાગરૂપે આખી જે સોલરના વીજપોલ જે છે એ નાખી દીધા હોય તેવા આક્ષેપો, અને સીધી જ એ વાત નક્કી થાય છે. કારણ કે
જે કાગળિયું હાથમાં આવ્યું છે ગુજરાત ફર્સ્ટ પાસે, જેમાં અધિકૃત રીતે જે અધિકારીની સહી હોવી જોઈએ એમાં અશ્વિન બી ચૌધરીની સિગ્નેચર છે કે જે ગાંધીનગરમાં બેઠા બેઠા જ સ્થળ તપાસ કર્યા વગર અનેક એવા સોલર પ્રોજેક્ટ છે કે જેને મંજૂરી આપી દીધો હતો અને એ જ અધિકારીએ આ જ એનસી કંપની જે છે તેને મંજૂરી પણ આપી દીધી છે. એટલે 12 થાંભલા તો એવા છે કે જે દબાણ કરી લીધું છે સરકારી જગ્યા ઉપર. ન તો એનું ભાડું ચૂકવવામાં આવ્યું છે, ન તો એની સ્થાનિક ગ્રામ પંચાયત જે લાગે છે તેની મંજૂરી લેવામાં આવી છે, તળાવનું જે વહેણ હતું એ રોકી દેવામાં આવ્યું છે. આથી વિશેષ જે સોલર પ્રોજેક્ટ અત્યારે જે કાર્યરત છે એમાં જે તે સમયે વન વિભાગે ગાંધીનગર થકી એક એનઓસી અને એક અભિપ્રાય છે એવો આપ્યો હતો કે જે પણ પ્રોજેક્ટ આવો બનતો હોય તો કુદરતી વહેણ જે પાણીના હોય તેના ઉપર કોઈ પણ પ્રકારે એને વાળવું નહીં, એના ઉપર દબાણ કરવું નહીં અથવા તો કોઈ પણ પ્રકારનું એના ઉપર બાંધકામ કરવું નહીં. તેમ છતાં પણ કુદરતી વહેણ જે હતા એને પણ આ કંપની થકી દબાવી દેવામાં આવ્યા છે, તેની ઉપર બાંધકામ કરી દેવામાં આવ્યું છે. એટલે પણ જેટલા પણ નિયમો સોલર પ્રોજેક્ટ માટે હોય એ તમામ નિયમોને ઘોળીને પી ગયો હોય તેવી પરિસ્થિતિ છે અત્યારે નિર્માણ થઈ ગઈ છે. અને આપણી સાથે વાવડી ગ્રામ પંચાયતના સરપંચ પુત્ર અમારી સાથે જોડાય છે, તેમની સાથે વાત કરીએ. સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. પહેલાં તો આપને એ પૂછવા માંગીશ કે જે વીજ થાંભલા નાખવામાં આવે છે વાવડી ગ્રામ પંચાયત વિસ્તારમાં, શું આ એનસી કંપની થકી તમારી પાસે કોઈ મંજૂરી માંગવામાં આવી હતી ખરી કે આ વીજ પોલ અમારે અહીંયા નાખવા છે એમ? ના સર, કંઈ પૂછવાનું નથી આવ્યું. અને ઉલટાના અમે પંચાયત દ્વારા પૂછ્યું તો કે અમારે પંચાયતને પૂછવાનું જ ના આવે અને અમને મન ફાવે ત્યાં અમે નાખીએ ઉપરથી હુકમ થાય એવું કહેતા. કેટલા થાંભલા નાખ્યા છે ને જગ્યા જો ગ્રામ પંચાયતની છે તો આપે ક્યાં ક્યાં રજૂઆત કરી અથવા તો કંપનીએ આપને શું કહ્યું છે? એમને થાંભલા કુલ અમારા કરાવવામાં 18 થાંભલા નાખ્યા. પછી ગાંધીનગરથી ડીએલએફ શરીફ લાવીને મપાયું તો શરીફ એમ કીધું કે કાયદેસર સરકારી જમીન છે. પછી અમે લેન્ડ ગ્રેબિંગની અરજી કરી, સરકારી તિજોરીના નુકસાન પહોંચાડ્યા કંપની, પણ અમને લેન્ડ ગ્રેબિંગ અરજીમાં આ લોકોએ કઈ ધ્યાન આપ્યું નહીં, મામલતદારે કલેક્ટર સાહેબે. તો અત્યારે જ્યારે મામલતદાર કલેક્ટરને મળ્યા હતા તમે કીધું કે ભાઈ સરકારી જગ્યા ગ્રામ પંચાયતની જગ્યા ઉપર થાંભલા નાખી દે, એ લોકોનો શું પ્રતિઉત્તર હતો? એમને એવું કીધું કે અમે યોગ્ય તપાસ કરશું. પછી મામલતદાર સાહેબના ટેબલે આ ફાઇલ રહી ને 3 મહિના પડી ગઈ. પછી મેં 2-3 વખત ત્યાં જઈને કીધું કે ફાઇલ તમે કમ્પ્લીટ લેન્ડ ગ્રેબિંગ થાય એવું સુરેન્દ્રનગર પહોંચાડો. પછી પાછી મહિને અહીંયા પહોંચી અને સુરેન્દ્રનગર જાવીને એટલે એમ કે સાહેબ છે નહીં, તમે પછી આવજો. એટલે 3 મહિને અહીંયા ધક્કા ખવડાયા. 6 મહિના તો કમ્પ્લીટ લેન્ડ ગ્રેબિંગ બન્યું હતું તોય ના બની. આનાથી ખેડૂતોને કેટલું નુકસાન થઈ રહ્યું છે? વીજ પોલ નાખે એના થકી અને ગ્રામ પંચાયતની જગ્યા ઉપર જે દબાણ કરી લીધું છે તો એનાથી કેટલું નુકસાન દેખાઈ રહ્યું છે આપને? અમારે સાહેબ એમને ખેડૂતોને પશુપાલનને એક તલાવડી છે, ત્યાં પશુપાલો પાણી પીવે, તલાવડીમાં અમને આ પોલ નાખી દીધો. પછી અહીંયા ઢોરાને પાણી પીવામાં તકલીફ પડે. પછી ખેડૂતોને બહુ મોટી નુકસાની થઈ એનું કારણ કે મોલ ઉભો હોય તો ગમે ત્યાં નાખી દેતા ને જે વચ્ચે કોઈ બોલે તો લાલચી આપતા કંપની વાળા. શું લાલચ આપતા? હા, એટલે અનલીગલી કામ પણ લીગલ નથી કર્યું. શું લાલચ શું આપવામાં આવતી હતી? લાલચ કે તમે ન બોલતા, તમને પૈસા એટલે મળી જશે. કોક અહીંયા ઢોરા વાળા માલ સામાન વાળા ખરાબો કે ગમે ત્યાં નીકળતા આવડતા દોડતા નીકળતા એમને એવી રીતે લાલચ આપતા રહીએ. કોન્ટ્રાક્ટર કંપની વાળા માણસો. બિલકુલ આભાર અમારી સાથે જોડાવા બદલ. એટલે વિકાસ તમે જુઓ કે જે સરપંચ પુત્ર છે એમનું સ્પષ્ટ એવું કહેવું છે કે ગ્રામ પંચાયતની જે જગ્યા હતી એમાં થાંભલા પશુપાલકોને પણ ક્યાંક દબાવવાના પ્રયત્નો અને લાલચ છે આ કંપની થકી આપવામાં આવતી. અને એક એવા વ્યક્તિ આ જે આપણે દેસાઈ એન્ટરપ્રાઇઝ કે જેમના થકી આ પ્રોજેક્ટે છે એ ઘણી બધી જમીન એક્વાયર કરી હતી. શક્તિસિંહ પણ અમારી સાથે છે, તેમની સાથે પણ આપણે વાત કરીશું. શક્તિસિંહ, ખાસ કરીને આ જે પરિસ્થિતિ ઉદ્ભવી છે, આપે શું કરાર કર્યો હતો આ કંપની સાથે? કેટલા સમય પહેલા, કેટલા કરોડ રૂપિયાનું બેગ એગ્રીમેન્ટ અને શું વાત છે કંપની સાથે આપની થઈ હતી? સૌપ્રથમ તો જ્યારે જે કંપનીને સર્વપ્રથમ જે દિશા જ બતાવીને કે કઈ જગ્યાએ ગુજરાતમાં કઈ જગ્યાએ આપણે પ્રોજેક્ટ કરવાનો, એને લઈને 3-4 વાર એમને વિઝિટ કરી હતી. ગુડગાંવ હરિયાણાથી આઈબી વોક કરીને કંપની હતી. એ દરમિયાન અમારી સાથે વાતચીત થયા બાદ અમારું જે ઇન્વેસ્ટર છે અમારા દેસાઈ એન્ટરપ્રાઇઝ કરીને, એમને ઇન્ક્લુડમાં હું એઝ અ લેન્ડ એગ્રીગેટર તરીકે જોડાયો હતો. તમામ જે ક્રાઇટેરિયામાં 182 એકર જમીન એક જ પોઈન્ટમાં ક્રાઇટેરિયા પ્રમાણે આપણે એમને ભાડા કરારે આપી દીધી હતી. ખેડૂતોને એના ભાડે ચૂકવી દીધા હતા. તેમ છતાં અમને દલાલી ના આપી અને 1 કરોડ રૂપિયા જે બેંક ગેરંટી જમા લીધી હતી
એ એમને લગભગ સમજો ને 2.5-3 વર્ષ પછી આ બધી મીડિયાની ગુજરાત ફર્સ્ટ ન્યૂઝની એમને વાત કરી કે ભાઈ અમે મીડિયા સમક્ષ જશું, ત્યારે એમને 1 કરોડ બેંક ગેરંટી એમને રિલીઝ કરવા માટેનો ડ્રાફ્ટ આપ્યો છે. એટલે આમ પારાવાર મુશ્કેલી છે. અમે ઘણી બધી કંપનીઓ સાથે જોડાયેલા છીએ અને ઘણી બધી જગ્યાએ આવી રીતના સોલર પ્રોજેક્ટમાં જમીન આપેલી છે, પણ આ કંપનીની જે સરકાર દ્વારા જો કંઈ નવી એસઓપી કોઈ એવો ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવે કે ભાઈ આટલું આટલું આમ હોવું જોઈએ, આ તમામ જે નિયમો છે ને એ ખાસ કરીને નેવે મૂકીને આ બધા ધંધા કરી રહ્યા છે. આ બધી બાબતે આપે ક્યાં ક્યાં રજૂઆતો કરેલી છે અને ત્યાંથી શું શું તમને પ્રતિભાવ મળેલા? અમે સૌ પ્રથમ તો જો આપણે એક અપેક્ષા હોય કે આપણે સરકારી કર્મચારી અધિકારીને જાણ કરીએ. અમે લેખિતમાં કરી હતી, મૌખિક કરી હતી. ત્યારબાદ અમે રાજકીય પાર્ટી કે જે અત્યારે ચાલુ સરકાર છે એમને રજૂઆત કરી હતી. અને તમને જાણીને નવાઈ લાગશે પણ ભારતીય જનતા પાર્ટીના જે અમુક નેતા છે, જે શીર્ષ નેતૃત્વ છે, જે કેન્દ્રમાં બેસે છે, એમને અમે રૂબરૂ મુલાકાત કરી હતી. એમનો પોઝિટિવ રિસ્પોન્સ હતો. અમારી સામે જ એમને કંપનીના મોટા મોટા અધિકારીઓને એમને ફોન કર્યા હતા કે અમારી સામે જ કે ભાઈ આ વ્યક્તિઓ સાચા છે, અમને ન્યાય મળવો જોઈએ. તેમ છતાં કંપની દ્વારા ત્યારે એવું કહેવામાં આવે કે ભાઈ તમે છે ને એમને 2 મંથનો ટાઈમ આપી દો, 2 મંથમાં અમે એમનું રેડી પેમેન્ટ રિલીઝ કરીશું. પરંતુ 2 મહિના જતા રહે, કંઈ ને કંઈ કામને લઈને કોઈ અધિકારી જે કંપનીના જે માણસો છે એ કોઈ જવાબ આપતા નથી. સાથે આપણે વિગતવાર વાત કરીશું, પરંતુ એક બાદ એક એના ખુલાસા પણ આપણે બતાવી દઈએ કે કેવો પર્દાફાશ થયો છે કંપનીનો. બેક ટુ બેક આપણે બતાવીશું કે કેવી રીતે આ કંપની લોલમ લોલ ચલાવે છે. ગુજરાત ફર્સ્ટની ટીમે જ્યારે ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો ત્યારે ખુલાસો એ થયો કે આ એનસી સોલાર કંપની એના પ્રોજેક્ટની કેટલીક વિગત સામે આવી છે. તમે ધ્યાનથી સાંભળજો. કંપનીનો જે કુલ પ્રોજેક્ટ છે તે ₹850 કરોડ અધધ 850 કરોડનો હોવાનો ખુલાસો થયો, પણ શરૂઆતમાં કંપનીએ પ્રોજેક્ટ માટે માત્ર 60 કરોડનો જ આ પ્રોજેક્ટ બતાવ્યો. ક્યાં 60 કરોડ અને ક્યાં 850 કરોડ? રજૂઆત બાદ પ્રોજેક્ટની આ બધી સાચી વિગત સામે આવી છે. એટલે કે જે મૂલ્યાંકન કરવામાં આવ્યું પ્રોજેક્ટનું, એને લઈને પણ સવાલ અહીંયા થઈ રહ્યા છે કે શરૂઆતમાં 60 કરોડની વાત બતાવવામાં આવી, તો પછી આ હવે 850 એવો તો કેવો આ 850 કરોડનો પ્રોજેક્ટ થઈ ગયો? અહીંયા પણ શું કોઈ ગોલમાલ કરવામાં આવી છે? એ શંકા ચોક્કસથી ઉપજે છે. અને આખો જ્યારે મામલો સામે આવ્યો ત્યારે ગુજરાત ફર્સ્ટે, કારણ કે એમનો શું પક્ષ છે પણ અમે જાણવાનો પ્રયત્ન કર્યો. કંપનીના કેટલાક કર્મચારીનો સંપર્ક સાધ્યો. કંપનીના કર્મચારીને સીધા જ અમારા પ્રતિનિધિએ સવાલ પૂછ્યા. જો કે જેવા સવાલ પૂછવામાં આવ્યા ગોળ ગોળ જવાબ જ આપવામાં આવ્યા. શું કહેવામાં આવ્યું કે ભાઈ હું તો એન્જિનિયર છું, આ મુદ્દે કંઈ જાણતો નથી, હું આ મામલે કંઈ બોલી શકતો નથી, એવી વાત પણ કહેવામાં આવી. સમગ્ર મામલે મને કોઈ જાણકારી નથી એવું કહેવામાં આવ્યું. જવાબ આપવાને બદલે કર્મચારીએ ચાલતી પકડી હતી, એ પણ જોઈ લો. मैं मुझे पता नहीं कुछ. आप क्या करते हो इस कंपनी में? मैं तो अभी आया हूँ, 8-10 दिन हुआ, उसे मुझे कुछ पता नहीं. मैं यहाँ पे इंजीनियर हूँ, जो भी है. सर ये गांव के लोगों का कहना है, खेडूतों को जो मतलब जो किसान के साथ उसमें मैं कुछ नहीं बोल सकता, कुछ नहीं कह सकता उसमें. मुझे पता नहीं उसमें. साथ मुझे क्यों फंसा रहे हैं? मैं गेस्ट हाउस थोड़ा सा, मुझे कुछ अर्जेंट काम है, मैं गेस्ट हाउस से जाकर आता हूँ. मैं आऊँगा अभी, मुझे थोड़ा गेस्ट हाउस जाने दीजिए. मैं रिक्वेस्ट है मुझे. काम क्या है? તો જાહેર સંપત્તિના આ નુકસાનને લઈ એનસી કંપની સામે અનેક સવાલ થઈ રહ્યા છે. એનસી સોલાર કંપનીએ ફાયદા માટે અનેક હદ વટાવી હોવાની વિગતો છે. પોતાના ફાયદા માટે જાહેર સંપત્તિને પણ નુકસાન પહોંચાડ્યું, સરકારી માર્ગને નુકસાન પહોંચાડ્યું હોય તેવો પણ દાવો છે. કરોડો રૂપિયાનું નુકસાન કર્યું હોવાની વિગતો પણ સામે આવી છે. એક પત્ર અમને હાથ લાગ્યો છે, નાયબ કલેક્ટરનો જ આ પત્ર છે, જેમાં નુકસાનીનો ચોંકાવનારો ખુલાસો થયો છે અને અંદાજે ₹2.10 કરોડનું નુકસાન થયું છે તેવો પણ ઉલ્લેખ આ પત્રમાં છે. નાયબ કલેક્ટરનો સાઇન કરેલો આ પત્ર છે ધાંગધ્રાનો. તમે જુઓ કે આ કંપની દ્વારા 2 કરોડનું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. પોતાના ફાયદા માટે કંપની જો કે સરકારી તિજોરીને પણ નથી છોડતી અને ખેડૂતોનો જે હક છે, ગ્રામજનોનો હક છે, એના પર પણ તરાપ મારે છે.
વધુ એક ઘટસ્ફોટ એ પણ થયો છે કે અહીંયા જે ગુડખર અભયારણ્યની જમીન છે તેના પર પણ દબાણ કરવામાં આવ્યું છે આ કંપની તરફથી. ગેરકાયદે દબાણને કારણે વન્યજીવોની સુરક્ષા પર પણ સવાલ અહીંયા થઈ રહ્યા છે. આ એનસી કંપનીનું એક દિવસનું 50 લાખ કરતાં વધારેનું ટર્નઓવર છે. વિચારો, એક દિવસનું 50 લાખ કરતાં વધારેનું ટર્નઓવર, પણ સ્થાનિકોને રોજગારી આપવામાં નથી આવતી. સાથે સાથે ગ્રામ પંચાયતની મંજૂરી વગર જ રસ્તો બનાવી દીધો તેવો પણ આક્ષેપ લાગ્યો છે. નાના રણ તરફ જતા રસ્તા પર પણ કબજો કર્યો તેવું અહીંયાના ગ્રામજનો કહી રહ્યા છે. ગુડખર અભયારણ્ય માર્ગ છે એના પર આ કંપની રસ્તો બનાવી નાખ્યો. મુખ્ય રસ્તાને પણ ગોચર બનાવવાનો જાણે કે પ્રયાસ કર્યો હોય. ફોરેસ્ટ વિભાગની એનઓસી લીધા વગર પ્રોજેક્ટ ચલાવ્યાનો દાવો છે. ગેરકાયદે બાઉન્ડ્રી વોલ પણ બનાવી દીધી તે પણ એલિગેશન છે. ગુડખરોની પજવણી થતી હોવાનો પણ ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે અને શોર્ટ સર્કિટથી ગુડખરના મોત થયાનો પણ ગંભીર આક્ષેપ લાગ્યો છે. એનએનસી કંપની એક દિવસના લગભગ 50 લાખ કરતાં પણ વધારે જે કંપની ટર્નઓવર કરે છે. જે મોટી માલવણ ગામ છે ત્યાંના ખેડૂતો, કોન્ટ્રાક્ટરોની સાથે સાથે સ્થાનિક લોકોને રોજગારી ન આપી અને ગામ લોકો સાથે તો દગો કર્યો છે વિશ્વાસઘાત કરીને. પરંતુ જે જગ્યાએ કંપની બનાવવામાં આવી છે એકરોમાં ફેલેરી છે. એ જ કંપનીએ સરકારી જે રસ્તા છે એ પણ ઉપયોગમાં લઈ લીધા છે. આ જે રસ્તો ડાબી બાજુ જે દેખાઈ રહ્યો છે એ રસ્તો કંપનીનો નથી, તેમ છતાં પણ કંપનીએ જાતે જ રસ્તો બનાવી દીધો છે કે જે ગ્રામ પંચાયતની પણ મંજૂરી નથી લેવામાં આવી. મુખ્ય વાત એ છે કે આ જે સીધો રસ્તો છે એ નાના રણ તરફ જે જઈ રહ્યો છે, જે ગુડખર અભયારણ્ય સેન્ચ્યુરી જે આવી રહી છે, મુખ્ય રસ્તો જેને કહી શકાય એ રસ્તાને પણ ગોચર ટાઈપ બનાવી દીધો છે અને આખો રસ્તો છે ઉબડ ખાબડ અને ત્યાં પણ જે રસ્તો છે રસ્તો રહેવા દીધો નથી. એટલું જ નહીં, આ બાજુનો જો રસ્તો જોઈએ તો જે રસ્તાની વાત કરી રહ્યો હતો કે એ જે રસ્તો છે ત્યાં આગળ પણ જેસીબી થકી અને ખાડા ખોદી નાખવામાં આવે છે. બાજુમાં તળાવો તો એના પાળા તોડી નાખવામાં આવે છે. એટલે રસ્તો પણ સરકારી રસ્તાનો ઉપયોગ પણ અહીંથી કોઈ વ્યક્તિઓ ન નીકળે, કંપની પાસે ન આવે ને સાથે કોઈ રજૂઆત ન કરે એ પ્રકારે આખો જે રણમાં જતો મુખ્ય રસ્તો હતો એ રસ્તાને પણ બેહાલ ચિત્રે હાલ આ કંપની થકી કરી દેવામાં આવ્યો છે. કેટલીક જગ્યાઓ એટલી છે કે જ્યાં આગળ સરકારી જમીનમાં પણ તેણે દબાણ કરી લીધું છે. કેટલીક જગ્યા એવી છે કે જ્યાં થાંભલા ન નાખવા જોઈએ. માનો કે સ્કૂલ છે તો 100 થી 150 મીટરનું અંતર, કારણ કે ખૂબ જ હેવી વીજ પ્રવાહ છે એ આ લાઇનમાંથી પસાર થતો હોય છે. તેમ છતાં પણ માત્ર 80 મીટરની દૂરી ઉપર જ એક હેવી લાઇન પસાર થઈ રહી છે. તેમ છતાં પણ કંપની ઉપર એક ઊની આંચ નથી આવતી અને ખેડૂતો એ ચાતક પક્ષીની જેમ એ મીટ માંડીને બેઠા છે કે ક્યારે કંપની ઉપર કોઈ એક્શન લેવામાં આવે ને પોતાના જે પડેલા પૈસા છે કંપની એમને આપી શકે. તો તમે જોયું કે અહીંયા જે અભયારણ્યનો રસ્તો છે ત્યાંથી પણ પોતે રસ્તો બનાવી લીધો છે. કોઈ મંજૂરી લેવામાં નથી આવી એવો દાવો પણ છે અને નાના રણ તરફ જતો આખો રસ્તો એના પર કબજો કરી લેવામાં આવ્યો. પરત બાય પરત અમે તમને બતાવ્યું કે પહેલાં એક તો ખેડૂતોની જમીન જે ભાડાપટ્ટી લેવામાં આવી એનું ભાડું આ કંપની ચૂકવતી નથી. 2 વર્ષ કરતાં વધુનો સમય વીતી ગયો. મુદ્દા નંબર 1. મુદ્દા નંબર 2, પહેલાં સ્થાનિકોને, ખેડૂતોને એ આશ્વાસન આપ્યું હતું કે સ્થાનિકોને રોજગારી આપીશું, રોજગારી પણ આપવામાં નથી આવતી. મુદ્દા નંબર 2. એની વચ્ચે જે બ્રોકર હતા એમની સાથે પણ છેતરપિંડી થઈ છે, એમને પણ ચૂકવણી કરવામાં નથી આવતી. મુદ્દા નંબર 4 કે સરકારી તિજોરીને પણ સીધી રીતે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. સરકારી તિજોરીને અહીંયા એવી રીતે કે 2 કરોડ ચૂકવવાના બાકી છે. જે રસ્તો બનાવવામાં આવ્યો, નાયબ કલેક્ટરનો આખો પત્ર સામે આવ્યો છે અને હવે અભયારણ્ય માર્ગ એના પર પણ કબજો જમાવી લીધો છે. તમે જોયું કે અલગ અલગ 5 મુદ્દા અમે બતાવ્યા અને કેવી રીતે આ કંપની મનમાની ચલાવી રહી છે અને કંપની પર ઊની આંચ નથી આવતી અને એક આવી મહા સામ્રાજ્ય એને જમાવીને એને રાખ્યું છે. ને જે શરૂઆતમાં બતાવ્યું કે એનો જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ પણ શરૂઆતમાં 60 કરોડનો બતાવવામાં આવે અને પછી એ 850 કરોડ સુધીનો થઈ ગયો છે. હવે 4 અલગ અલગ દ્રશ્યો તમે મારી આસપાસ જોઈ રહ્યા છો કે પહેલા તો આ એનસી સોલાર કંપની, એની સામે ગ્રામજનો કેવા રોષે ભરાયેલા છે. એમને ના પૈસાની ચૂકવણી થઈ છે, ના સ્થાનિકોને રોજગારી આપવામાં આવે છે, ના એમને કોઈ સાંભળનાર છે. એના લોકો કહી રહ્યા છે કે સત્તા પક્ષના લોકોને પણ વાત કરવામાં આવી, અધિકારી સુધી પણ મામલો પહોંચાડવામાં આવ્યો, પણ એનું કોઈ નિરાકરણ નથી આવતું. બીજી બાજુ હમણાં બતાવીશું કે જ્યાં પ્રાથમિક શાળા આવેલી છે ત્યાંથી પણ ઉપર વીજ લાઇન પસાર થઈ, વીજ વાયર પસાર થઈ રહ્યા છે. એના તમામ નિયમો છે કે ભાઈ આટલો એરિયા તમારે મૂકી દેવો જોઈએ, પણ છતાં પણ અહીંયા નિયમોનું પાલન થતું નથી.
આ તરફ એક રસ્તો તૈયાર કરી નાખવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે ઘોડખર અભયારણ્યનો નાના રણ તરફ જતો રસ્તો છે. વન્યજીવોને પણ એમની સુરક્ષા પર પણ અહીંયા સવાલ થઈ રહ્યા છે અને સાથે 12 કરતાં વધારે વીજ થાંભલા પણ અહીંયા ભોંકી દેવામાં આવ્યા. એનો પણ એના કોઈ કાગળિયા નથી, ના કોઈની મંજૂરી લેવામાં આવી છે. હવે સવાલ એ થાય કે આ એનસી સોલાર કંપની શું એણે એટલા બધા રૂપિયા ધરવી દીધા છે અધિકારીઓને કે અધિકારીઓ એની તપાસ પણ નથી કરતા? ચલો માની લો ગ્રામજનો ખોટો આક્ષેપ લગાવી રહ્યા છે, પણ ગ્રામજનો સાથે સંવાદ તો કરો, ગ્રામજનોને આશ્વાસન આપો કે ભાઈ આમાં ખોટું છે, પણ ના કોઈ તપાસ થાય છે, ના કોઈ સુનાવણી થાય છે. ફક્ત વન સાઇડ જો ખેડૂતોનો ગ્રામજનોનો અવાજ આવતો રહે એનો મતલબ કે દાળમાં કંઈક કાળું છે અથવા તો મિલીભગત એવી થઈ રહી છે. અને એમાં જે હમણાં જે એ અધિકારીની આપણે વાત કરી જેને થોડા સમય પહેલા એસીબીએ ઝડપ્યા હતા, એણે પોતે જ અહીંયા બધી મંજૂરી આપી હોય સોલાર પ્રોજેક્ટની, એવી પણ બધી વાત છે. હવે જોઈશું કે આમાં શું થાય છે આગળ. આપણી સાથે અશ્વિનભાઈ પટેલ જોડાઈ ગયા છે જે આ સમગ્ર બાબતે એમણે અરજીઓ કરી છે. અશ્વિનજી, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. પહેલા તો આપનું કહેવું શું છે આ એનસી સોલાર કંપનીને લઈ? શું મનમાની કરે છે, શું નુકસાન પહોંચાડે છે એના લોકોને? સર નમસ્કાર. હવે જો આપણા ટીવીના માધ્યમથી જણાવવામાં આવે તો આ કંપનીએ કોઈ પણ જાતનો રૂટ મેપ રજૂ નથી કરેલ. આ કંપનીએ કોઈ પણ જાતનો રૂટ મેપ રજૂ કર્યા વગર સરકારી જમીનમાં જે 73 પોલીને નાખ્યા ને ધાંગધ્રાથી કૃષ્ણનગર વીજળી લઈ જવા માટે, તો 73 માંથી 48 વીજ સ્ટ્રક્ચર સરકારી ખરાબ મૂકવો. એ અમારા પ્રાંત સાહેબે 17/12/2025 ના દિવસે રિપોર્ટ કલેક્ટર સાહેબને રજૂ કરી દીધેલ છે. હવે 48 અને આ કંપની દ્વારા કોઈ પણ જાતનો રૂટ મેપ રજૂ નથી કરેલ. 2.10 કરોડ રૂપિયાની નુકસાની સરકારી તિજોરીને એટલે કે રોડને પહોંચાડી છે. અને પછી ગામનું સરકારી તળાવ પણ તોડી નાખેલે. અને જો ઘોડખર અભયારણ્ય હોય તો તેની અંદર એક બકરીયું ઢૂંઢી લેવી હોય ને તો પણ આપણને તકલીફ પડે છે. તો આ કંપની દ્વારા 66 થી 67 નંબરનો જે પોલ છે એ પોલ ઉપર પોતાના વીજ તાર ઘોડખર અભયારણ્ય ઉપરથી લઈ જાય છે. અને જો ખરેખર સામાન્ય માણસ નહીં કઈ કામ કરવું હોય ને તો આ લોકો મંજૂરી નથી આપતા. તો આ લોકોને શા માટે સાવરવામાં આવી રહ્યા છે? અચ્છા, જે વીજ પોલ જ્યાં નાખવામાં આવ્યા એ જમીન કોની છે? સરકારની જમીન છે, ખેડૂતોની છે કે કંપનીએ પછી ખરીદી છે? શું છે એમાં? નહીં સર, સરકારી જમીન પ્રાંતે, કારણ કે પ્રાંત આવી ને તો પ્રાંતે કંપની પાસે પેલા રૂટ મેપ માંગ્યો અને એની મંજૂરી માંગી. તો આ લોકો પાસે હતું જ નહીં તો કઈ આપી જ ન હોય જાય. એના હિસાબે ફક્ત પહેલા જ ફકરામાં લખેલું હોય. આ કંપની દ્વારા કોઈ પણ જાતનો રૂટ મેપ કે કઈ બતાવેલ નથી કાગળિયા લોકોએ. આવા કેટલા થાંભલા નાખી દીધા એ લોકોએ? ટોટલ 48 છે સાહેબ. આખો પ્રાંતનો રિપોર્ટ છે મારી કને. અચ્છા, ટોટલ 48 એવા થાંભલા નાખ્યા અને એમની કોઈ મંજૂરી જ નથી, કોઈ રોડ મેપ નથી? કોઈ પણ જાતની સાહેબ મંજૂરી નથી. એટલે જ અમે કહીએ ને કે જો સામાન્ય માણસ હોય તો એની ઉપર લેન્ડ ગ્રેડિંગ કરવામાં આવે છે અને એને ખાલી કરવામાં આવે છે. તો આ લોકોએ તો 6 મહિના થયા સાહેબ. 17/12 તો અમારા પ્રાંતે અભિપ્રાય આપી દીધો છે. અને જ્યારે છેલ્લો પત્ર 13/5/2026 ચીફ નો આવ્યો છે કે 7/5/26 ના પત્રથી આ અંગેનો તપાસ અહેવાલ મોકલી આપેલ છે. તો અશ્વિનજી, એ ત્યાંના સ્થાનિક નાયબ કલેક્ટર હોય કે પ્રાંત અધિકારી એ બધા શું કહી રહ્યા છે? મામલતદારે એમનું શું કેવું છે આ બાબતે? આ બધાનું કેવું સાહેબ એવું છે કારણ કે આ કેસ અમારો રહ્યો ને સ્વાગત ઓનલાઈનમાં મેં ફરિયાદ કરેલી છે આવડિયા. તો સ્વાગત ઓનલાઈનમાં જાય ને તો જે કઈ થઈ ગયું ને કલેક્ટર કચેરીની અંદરથી ક્યાંક ને ક્યાંક આને છાવરમાં આવી રહ્યો એવું અમને દેખાય છે. અચ્છા, એટલે આપનું કેવું છે કે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીથી જ એમને પ્રોટેક્શન મળેલું છે? જી 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 સર. તો હમણાં જે કલેક્ટર જે આની પહેલા તપાસના દાયરામાં આવ્યા હતા, શું એમના અંડર આ બધું થઈ ગયું? બની શકે. અચ્છા, અભયારણ્યનો કેટલો એવો વિસ્તાર આ લોકોએ કબજે કરી લીધો છે? આપની જોડે શું વિગતો છે? અભયારણ્યના વિસ્તારની અંદર જો કઈ ને તો એક તો આ લોકોને 18-19 જે સર્વે નંબરની આપણે અગાઉ જે વાત થઈ એ મુજબ 18-19 સર્વે નંબરની અંદર આ લોકોને બાંધકામની મંજૂરી જ નથી, પણ છતાં લોકો એ અભયારણ્યનો વિસ્તાર હતો ને તો છતાં એમાં બાંધકામ કરી દીધું છે આ લોકોએ. અને જો બીજી વાત કરવામાં આવે ને સાહેબ તો ખરેખર અમારે સેન્ચ્યુરી છે ને તો બાજુમાં જ અભયારણ્ય ઇકો સેન્સિટિવ ને તો અહીંયા મંજૂરી જ નથી મળતી. પણ ક્યાંક ને ક્યાંક જેમ અશ્વિન ચૌધરીએ જે કઈ ઓફિસમાં બેઠા બેઠા જે મંજૂરી આપી દીધેલી હતી તો તેમ અમને પણ આની અંદર દેખાઈ રહ્યું કે આ પણ ઓફિસમાં બેઠા બેઠા જ વહીવટ થયેલો હોય સાહેબ.
કારણ કે આ લોકોની જે મંજૂરી રહી ને, જે આપેલી છે ને એનઓસી જે કહેવાય અમારે ઘુડખર અભયારણ્ય, એ એનઓસી ની અંદર ઈ લોકો સાહેબ બે સાઈડ હાથની તલવાર લગાવે આ લોકો, કે એની અંદર ઈ લોકોએ સ્પષ્ટ દેખાડેલું છે કે સ્થળ ઉપર તપાસ કરતા અહીંયા અમને કોઈ પશુ પક્ષી કે એનું કોઈનું રહેણાંક જોવા મળેલ નથી, એવું આ લોકો આની અંદર દેખાડેલું છે. તો અમારી પાસે અહીંયા ઘુડખર અહીંયા હરતા ફરતા અને અહીંયાથી અભયારણ્ય છોડી જતાના વિડીયો પ્રૂફ સાથે અમારી કને છે એનું. તો આ લોકોએ જોયા વગર જ એ મંજૂરી આપી દીધી છે, એ એમને સ્પષ્ટ દેખાય છે. એટલે ટૂંકમાં એ કંપનીને ફાયદો અપાવવા માટે લોકોએ એવી મંજૂરી આપી દીધી હશે. એમની તો સવાલ એ છે કે હવે આ કંપનીને એને રોકવી કેવી રીતે? કોણ તમારા સમર્થનમાં કોઈ આવ્યું ખરા? વિપક્ષ હોય કે સત્તા પક્ષ હોય, કોઈ પણ? જો સર, વિપક્ષ જો કે ખરેખર અમે અમારા જે ચાલુ રનિંગ ધારાસભ્ય પ્રકાશભાઈ MLA, બરોબર, એ ધારાસભ્યને અમે રજૂઆત કરેલી, પણ ક્યાંક ને ક્યાંક જોતા હજુ સુધી અમને ક્યાંથી ક્યાંક પ્રત્યુત્તર નથી મળ્યો. અને 1 થી 2 વખત અમે રાજ્ય સ્વાગતમાં ગયા, એક વખત CM સાહેબને રૂબરૂ મળ્યા, પણ એમને રૂબરૂ મળ્યા પછી અમને એવું દેખાણું, કારણ કે અમે જયારે CM સાહેબને મળેલા ને, તો એ વખતે અમે તેમને જણાવેલું કે ખરેખર સાહેબ આ જે મંજૂરી આપેલી ને વીજ વન શરૂ કરવાની, જે CEI ગાંધીનગરથી, એ સાહેબ ઓફિસમાં બેઠા બેઠા પણ એવું અમને દેખાય. તો એ જો અમે એમને મળેલા ને લગભગ 4 કે 5 દિવસ થયા ને, ત્યાં તો અને ACB દ્વારા એને રંગે હાથે પકડી દેવામાં આવ્યો. એટલે ક્યાંક ને ક્યાંક એવું અમને લાગે કે કદાચ આ અનુસંધાન કદાચ કાર્યવાહી થઈ હોય ની ઉપર. ઓકે, પણ એ અધિકારી તો ઝડપાઈ ગયા, પણ આ કંપનીનું સામ્રાજ્ય તો હજુ ઊભું જ છે ને, એની સામે કોઈ લાગે છે કે એની સામે કાર્યવાહી થાય? જો એની સામે કાર્ય માટે સાહેબ હવે અમારો લાસ્ટ છે, આજે કદાચ આ એપિસોડ પણ આપણો લાસ્ટ રહેશે ટીવીના માધ્યમમાં. એટલે એક વખત હવે નવો એપિસોડ તમારા માધ્યમથી એવો આપણે બનાવીશું કે ખરેખર આ કંપની સામે વિજય, કારણ કે હવે અમારે કોર્ટમાં જવાનું હોય, કારણ કે ફોરેસ્ટ વાળાએ અહીં પેલા મંજૂરી જ ન આપી છે, બરોબર, મંજૂરી આપી પેલો ગુનો ઈ, તો મંજૂરી આપી તો શા માટે આ લોકોને પૈસા ન કીધા ભરવાના છે એમને, બરોબર, એ બીજો ગુનો. પછી પૈસા કીધા 1% લેખે ભરવાના, તો એ કંપનીનો આ બેનો 60 હોય સાહેબ, તો જ 60 કરોડ બતાવવાની વાત થઈ હોય, બરોબર, એટલે ત્રીજો ગુનો એવડો 60 કરોડ. પછી પાછા કંપની કીધું કે 850 કરોડ છે, તો 850 કરોડ ને અત્યારે 860 કરોડ નીકળ્યા, તો ચોથો ગુનો ઈ, બરોબર. પછી ઘુડખરની જ અભયારણ્યની મંજૂરી, દાખલા તરીકે મારે એગ્રોની દવા હોય, મને લાયસન્સ આપ્યું હોય, જો હું બાયો પ્રોડક્ટ વેચતો હોય ને પકડાવું તો મારું લાયસન્સ રદ થતું હોય, તો ચીફ વાઇલ્ડ લાઈફ વોર્ડન ગાંધીનગરે મંજૂરી આપેલી છે કે તમારે 18-19 બાંધકામ કરવું નહીં, કુદરતી વોયાણ વોકડા એવું હોય તો ત્યાં તમારે કોઈ પણ જાતનું બાંધકામ કરવું નહીં. તો આ બે શરત નથી, એના ધજગરા ઉડાડ્યા, શરતનો ભંગ કર્યો, તો શા માટે એની એનઓસી રદ ન થવી જોઈએ? બિલકુલ. તમે અશ્વિનભાઈ, તમે તો આખી ચાર્જશીટ મૂકી દીધી, હવે જોઈશું એની સામે શું કોઈ કાર્યવાહી થાય છે કે કેમ. આભાર અશ્વિનજી, અમારી સાથે જોડાયા, વાતચીત કરી, અને અમે કલેક્ટરનો પણ સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, કારણ કે સીધી રીતે એ કચેરી સામે પણ આક્ષેપ થઈ રહ્યો છે. કલેક્ટર સોલંકી સાહેબ કહી રહ્યા છે કે હું તો રજા પર છું, આ બાબતે અત્યારે કઈ જ પ્રતિક્રિયા નહીં આપી શકું, પણ સાહેબ જવાબ તો તમારે આપવો પડશે, કારણ કે આપની અંદર જો આટલું મોટું કૌભાંડ ચાલી રહ્યું છે, એક કંપની કે જે લોકોને હેરાન પરેશાન કરે છે, તમામ જગ્યાએ નિયમોના ધજાગરા ઉડાવે છે, તો પછી કેમ એની સામે ઊની આંચ નથી આવતી? જોઈશું હવે આગળ આમાં શું થાય છે. પણ તમે જોયું કે એક બાદ એક અમે આખો રિપોર્ટ બતાવ્યો. હવે NC સોલાર કંપની એની પ્રતિક્રિયાને પણ અમને રાહ છે, કારણ કે જો એવું માનતી હોય કે અમે બધું સાચું કરી રહ્યા છે, અમે આમાં કશું જ ખોટું નથી કર્યું, તો એ જવાબ આપવા પણ આવે, એ પણ અમે અહીંયાથી તમને આહવાન કરી રહ્યા છે. NC સોલાર પ્રાઇવેટ કંપની, જેની સામે વધુ એક આક્ષેપ છે, ખાનગી એજન્સી, એણે પણ હવે આ કંપની પર સવાલ ઉઠાવ્યા છે. દેસાઈ એન્ટરપ્રાઇઝ સાથે એક કરાર કરવામાં આવ્યો હતો તેવો દાવો છે. ₹1 કરોડની બેંક ગેરંટી આપ્યાનો પણ આક્ષેપ છે, અને તમે જુઓ કે ₹4.74 કરોડની ચૂકવણી હજુ પણ બાકી છે, એટલે કે કોઈને બાકી નથી રાખ્યા, આખા ગામનું કરી નાખ્યું હોય એવું છે. દેસાઈ કંપની સહિત દલાલને 5 કરોડથી વધુની ચૂકવણી બાકી. NC સોલાર પ્રાઇવેટ કંપની સામે આ વધુ એક આક્ષેપ છે. ત્યાંના ગ્રામજનો હોય, ખેડૂતો હોય, સરકારી તિજોરી હોય, નિયમોના ધજાગરા હોય કે પછી ખાનગી કંપની, તમામ સાથે આણે છેતરપિંડી કરી હોય તેવું લાગી રહ્યું છે. દેસાઈ એન્ટરપ્રાઇઝ, જેણે પણ
કહેવામાં એમના તરફથી આવ્યું છે કે 1 કરોડની બેંક ગેરંટી આપવામાં આવી હતી અને જે ચૂકવણું છે 4 કરોડ સુધી પહોંચે છે. 4.74 કરોડની ચૂકવણી હજુ પણ બાકી છે તેવો દાવો કરવામાં આવ્યો છે. આપે કયા કરાર આધારિત કયો કોન્ટ્રાક્ટ લીધો હતો, શું વાતચીત ને અત્યારની પરિસ્થિતિ? શરૂઆતમાં જો જોવા જઈએ ને તો આ એક ગુડગાંવ આનું એક હેડક્વાર્ટર છે, આઈબી વર્ક કરીને કંપની છે. એનએનસી સોલર પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા અમારું, એટલે કે હું ઇન્ક્લુડ એના અંદર દલાલ છું, પણ અમારી મેઇન કંપની છે દેસાઈ એન્ટરપ્રાઇઝ. દેસાઈ એન્ટરપ્રાઇઝ દ્વારા સૌપ્રથમ તો આ એનએનસી સોલર પ્રાઇવેટ લિમિટેડમાં એક એમઓયુ કરવામાં આવ્યું હતું. એ એમઓયુ 1 કરોડ બેંક ગેરંટી સાથે કરવામાં આવ્યું હતું. એના સિવાય 3 કરોડ ને આશરે 74 લાખ જેટલું અમારું જે દલાલી થતી હતી જમીન આપ્યા પછીની, એના અંદર અમે ટોટલ 4 કરોડ ને 74 લાખ. આટલી રકમ થવા પાછળ 1 પણ રૂપિયો આજ દિવસ સુધી કંપની દ્વારા આપવામાં આવેલો નથી. અનેકવાર રજૂઆતો, દિલ્હીના ધક્કા, તેમ અલગ અલગ જેટલી જગ્યાએ કંપનીના કોઈ બી અધિકારી અહીંયાથી બદલાય તો અમે ત્યાં જઈએ. આજ દિવસ સુધી 1 પણ રૂપિયો આપવામાં આવ્યો નથી. અને કંઈ ને કંઈ અમે ફરિયાદ કરીએ કે ગમે કરી, કંપની કોઈનું હાલવા દેતી નથી. ક્યાં રજૂઆતો કરેલી છે? સ્થાનિક ધારાસભ્યની વાત હોય, સ્થાનિક સાંસદની વાત હોય, કલેક્ટર, એસડીએમ, એમ બધાને રજૂઆતો કરી છે, ત્યાંથી શું પ્રત્યુત્તર? જો આમ તો બિલકુલ અલગ પ્રકારની વાત છે, કદાચ કોઈના ગળે નહીં ઉતરે, પણ હું પૂરેપૂરા હોશો હવાસમાં વાત કરીશ કે ભારતીય જનતા પાર્ટીની સરકારના તમામ નેતાઓ જે કંઈ અમારી જે હેરાર્કી છે તાલુકાથી લઈને જિલ્લા સુધીની, અને એક મિનિસ્ટ્રીને પણ અમે મળવા ગયા હતા, એમને પણ અમને ખૂબ જ પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો હતો. અને અમારી સામે જ ફોન કર્યો હતો કંપનીના જે કોઈ બી હેડ સાહેબ હતા એમને, કે ભાઈ આ તમારી ખોટી વસ્તુ છે અને તમે સત્વરે આમનું પેમેન્ટ પૂરું કરો. કેન્દ્રમાં બી ગયા હતા, બહુ સારા એવા સંસદ છે જે આ પોતે આ ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલા છે, તેમ છતાં પણ આજ દિવસ સુધી અમને 1 પણ રૂપિયો મળ્યો નથી. અને કંપનીની એટલી બધી મેલી મુરાદ છે કે કોઈને કોઈ બી પ્રકારે દબાવવાનો પ્રયત્ન કરશે, ખોટા કેસમાં ફસાઈ દેવાની અંદરખાને ધમકીઓ આપશે, અને આવા અનેક પ્રકારના મુદ્દાઓ છે. માત્ર ખેડૂત નહીં, પણ હકીકતમાં જોવા જઈએ તો અમારા જેવા જે કોન્ટ્રાક્ટરો છે જે પોતે 1 કરોડ રૂપિયા બેંક ગેરંટી જમા કરાવે છે, એ પછી મેં આ બધો વિષય ઉપાડ્યો. ત્યારબાદ એમને મારી સાથે વાતચીત કરી અને કીધું કે અમે તમને પેમેન્ટ પૂરું કરી દઈશું. ત્યારબાદ મને અહીંયા એક નાનો એવો સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ આપ્યો. એનું પેમેન્ટ બી મારે 4-5 મહિના પેન્ડિંગ આ કંપની દ્વારા રાખવામાં આવ્યું છે, જાણી જોઈને કે ભાઈ આ માણસ આમાંથી કંઈ આગો પાછો ઊંચો નીચો ના થાય એમ. તો આવી રીતે અનેક કોન્ટ્રાક્ટરોને 1 બી રૂપિયા લગભગ બધાના નાના મોટા પૈસા બાકી જશે. અને ઘણા બધા કોન્ટ્રાક્ટરો આ કંપનીથી, સમજો ને કે આ કંપની રહીને જો ખૂબ જ ઊંડી તપાસ કરવામાં આવે તો સરકારનું બી એટલું બધું આને દબાણ કરેલું છે, ઘુડખરની જમીન હોય કે સરકારી જે થાંભલાઓ નાખવામાં આવ્યા હોય એ પ્રકારની વાત હોય. કેમ કે અમે આ કંપની સાથે પહેલેથી જોડાયેલી છે, નહીં કે માત્ર ખાલી દલાલી. આ કંપનીને દિશા જ આપવાવાળા અમે હતા શરૂઆતમાં તો, બરાબર. અને બીજું ખાસ કંપનીનું એક જે વીક પોઈન્ટ છે કે જે ખેડૂતો, આપણા જે મતલબ જે આમ પબ્લિક છે એ ત્યાં સુધી ન પહોંચી શકે. કંપનીઓ વારંવાર બદલી નાખે છે. સૌ પ્રથમ આઈબી વર્ક દ્વારા અમને મળવામાં આવ્યા હતા, કરાર એનએનસી સોલર પ્રાઇવેટ લિમિટેડે કર્યો. અત્યારે એમ્પિયર કરીને કંપની છે એ હલવી રહી છે. સ્ટર્લિંગ છે એને સ્ટ્રક્ચર ઊભું કર્યું હતું. સ્ટર્લિંગ એન્ડ વિલ્સન કંપની અત્યારે ઓએનડેમનું સંભાળી રહી છે. અને હવે પાછા નવા ન્યૂઝ મળ્યા છે કે આ એમ્પિયર કંપની બીજી કંપનીને વેચી રહી છે. તો ખેડૂતો, કોન્ટ્રાક્ટર અને અમારા જેવા જે પીડિત લોકો છે એને કોના પાસે રજૂઆત કરવા જઈને એ એક વિષય બની ગયો છે. જોઈએ ને સરકારે અથવા તો જે અધિકારીઓ છે એમને ધ્યાનમાં આવવું જોઈએ કે આ કંપની જો બંધ નહીં થાય તો મોટી માલવણ અને જો સાહેબ ફોન ઉપાડે, એમનું નામ છે રાજકુમાર સાહેબ, જો ફોન ઉપાડે તો આપણે એમને સીધો સવાલ કરીશું કે સાહેબ તમારી જોડે 5 થી 6 કંપની પર આક્ષેપ તમારી પર લાગેલા છે, શું જવાબ આપવા માંગશો? શું આમાં તમે કોઈ ગોલમાલ કરી છે, છેતરપિંડી કરી છે? શું તમે સમયસર રૂપિયાની ચૂકવણી નથી કરતા? શું અભયારણ્યના માર્ગનો રસ્તો તમે કબજાવી લીધો છે, ગેરકાયદેસર રીતે વીજ પોલ નાખ્યા છે? પણ જો સાહેબ ફોન નથી ઉપાડતા, વધુ એકવાર રિંગ કરીએ, કદાચ બીજી રિંગ ઉપાડી લેજો કે જોઈએ હવે ફોન ઉપાડે છે કે કેમ. કંપનીના સીઈઓ છે, એનસી સોલાર કંપનીના સીઈઓ રાજકુમાર સાહેબ, તમે ફોન ઉપાડી લો. ગુજરાત ફર્સ્ટની આ સ્ક્રીન પર તમામ લાઈવ તમારું બતાવીશું તમારો જવાબ. તમે શું કહેવા માંગો છો? કારણ કે બધા પક્ષોનું
જાણવું જરૂરી છે. મેં ખેડૂતોને સાંભળ્યા, અરજદારોને સાંભળ્યા, ગ્રામજનોને સાંભળ્યા, વચ્ચે જે ખાનગી એજન્સી છે એમનું નિવેદન પણ સાંભળ્યું. ત્યાં એક અધિકારી એન્જિનિયર હતા, જો કે એમણે ગોળ ગોળ જવાબ આપ્યો. હવે સીધી જ રીતે અમે કંપનીના CEO એમને જ ફોન લગાવવાનો પ્રયત્ન કર્યો, પણ સાહેબ કોઈ જવાબ નથી આપી રહ્યા. આ રિંગ એમને જઈ રહી છે. હવે એમના પર આક્ષેપ શું છે આ કંપની પર કે ભાઈ તમે તો પહેલા ખેડૂતો સાથે જે કરાર કર્યો એનું ભાડું તમે ચૂકવતા નથી 2 વર્ષથી. એ પણ એક મોટો આક્ષેપ. બીજો આક્ષેપ છે સ્થાનિકોને રોજગારી આપવામાં, એ પણ તમે એમાં પાછળ પડ્યા. ત્રીજો આક્ષેપ એ છે કે ગુડખર અભયારણ્યનો જે રસ્તો છે એ પણ કબજાવી લીધો, ગેરકાયદેસર રીતે વીજપોલ નાખી દીધા. જે માર્ગ તમે બનાવ્યો છે એના સરકારને તમારે 2 કરોડ ચૂકવવાના છે, રૂપિયા તમે ચૂકવ્યા નથી. સાથે સાથે જે શાળા આવેલી છે ત્યાં તમે વીજ લાઈન પસાર કરેલી છે, વીજ વાયર પસાર થઈ રહ્યા છે, નિયમનું પાલન નથી કર્યું. આટલા આક્ષેપ છે, પણ જો કંપની કે કંપનીના અધિકારીઓ કોઈ જવાબ આપવા તૈયાર નથી, એ દર્શાવે છે કે તમારા પેટમાં શું પાપ છે. હવે આખો 1 કલાકનો સ્પેશિયલ એપિસોડ કર્યો છે. જોઈએ હવે સાહેબ અહીંયા શું જવાબ આપે છે. પણ ઉમંગ, શું લાગી રહ્યું છે આખા પ્રકરણમાં કે આપણે તમામ પક્ષોને જાણવાનો પ્રયત્ન કર્યો, બધાએ પોતપોતાની પ્રતિક્રિયા આપી દીધી, પણ આ કંપની કશું જ બોલવા તૈયાર નથી. શું લાગી રહ્યું છે? અને હમણાં જે અરજદાર આપણી જોડે વાત કરી રહ્યા હતા એમણે તો કલેક્ટર કચેરી સામે પણ સીધી જ આંગળી ચીધી છે કે આ બધો વહીવટ ત્યાંથી જ થતો હોય. બિલકુલ, તમે જુઓ કે એક નહીં અનેક એવા મુદ્દાઓ છે કે જે આ સોલર પ્રોજેક્ટ NC કંપની જે છે એ ઘણા બધા નિયમો ભંગ કરી ચૂકી હોય અથવા તો કરતી હોય. કારણ કે ગોચર જગ્યા જે છે એના ઉપર વીજપોલ ઊભા કરવા ગુડકરના અભયારણ્ય ઉપર કેટલીક સર્વે નંબર છે એમાં દબાણ કરી દેવું. એક મોટો આક્ષેપ અને એક આરોપ એવો લગાવવામાં આવ્યો છે કે ગુડકર અભયારણ્ય છે તો ગુડકર કેટલાક ત્યાં આવ્યા, એમને શોટ લાગ્યો અને મૃત્યુ પામ્યા, તો એને પણ કોઈ પણ અધિકારીને ખબર ન પડે એમ એક ખૂણાની અંદર દાટી દીધાના આરોપ અને આક્ષેપ છે એ પણ લગાવવામાં આવ્યો છે. આ બધું કર્યા પછી ખેડૂતોને સાંભળાય, એક અરજદાર છે એમને સાંભળાય, દેસાઈ એન્ટરપ્રાઇઝના જે જેમના થકી દલાલીના ભાગરૂપે એમણે જમીન લીધી હતી, એમનું બેંક એગ્રીમેન્ટ કર્યું, આ બધું જ સાંભળ્યું. હવે આપણે જ્યારે કંપનીનો અભિપ્રાય અથવા તો એમને પ્રતિક્રિયા લેવા માટેના પ્રયત્નો એક પછી એક આપણે અધિકારીઓને ફોન લગાવી રહ્યા છે કે જે રાજકુમાર રોય છે આ આખી જ કંપનીના CEO છે. મહત્વની વાત, હું જે વખતે ત્યાં ગયો હતો ત્યાં એટલે એ વખતે એવું જાણવા મળ્યું હતું કે આમાં મોટા ભાગના જે મુદ્દાઓ છે તો રાજકુમાર રોય પોતે જ જાણતા નથી. એક વ્યક્તિએ તેમને ફોન કર્યો તો ત્યારે એમને એમ કહ્યું હતું કે એ સબ તો મુझे પતા ही नहीं है. એટલે ત્યાં એક વિકાસ શર્મા કરીને એક પ્રોજેક્ટ હેડ છે, એ ત્યાં રહે છે, એમની સાથે દર વખતે મળવાનું થતું હોય છે. જી, અજય મલ્હોત્રા જે છે કે જે આખી જ કંપનીના પેલા પ્રોજેક્ટ હેડ છે, મતલબ ન માત્ર ગુજરાત, એમની અલગ અલગ જે રાજ્યોની અંદર કંપની આવેલી છે. जी हेलो अजय मल्होत्रा जी, स्वागत है आपका गुजरात फर्स्ट न्यूज चैनल में. मल्होत्रा जी आवाज सुनाई दे रही है? तो अजय मल्होत्रा હતા. ગુજરાત ફર્સ્ટનું નામ અને ન્યૂઝ ચેનલનું નામ સાંભળતા જ એમના પગ નીચેથી કદાચ જમીન વિકાસ છે સરકી ગઈ. હલો બોલ્યા ને પછી હલો બોલવા લાયક ન રહ્યા એટલે ફટ દઈને એમણે ફોન છે એ કટ કરી દીધો. ગુજરાત ફર્સ્ટનો રિંગ વાગી, રિંગ વાગવાની સાથે એમણે ફોન પણ ઉપાડ્યો. ફોન ઉપાડવાની સાથે આપણે કીધું કે ગુજરાત ફર્સ્ટ में आपका स्वागत है મલ્હોત્રાજી, એટલે મલ્હોત્રાજીએ ડફ દઈને સીધો ફોન મૂકી દીધો. આ એક વસ્તુ બતાવે છે કે ક્યાંક કંપની એ ક્યાંક તો કોઈ લૂ ફોલમાં છે. એટલા માટે CEO કે પ્રોજેક્ટ હેડ છે એ જવાબ નથી આપી રહ્યા, ફોન ઉપાડે છે જવાબ નથી આપી રહ્યા, એટલે શરત નિયમોનો ભંગ ઉલાળ્યો કરતી આ કંપની છે કે જેણે લગભગ 40 કરતાં વધારે ખેડૂતોને 2 વર્ષથી ભાડું નથી ચૂક્યું, અભયારણ્યની જગ્યા ઉપર દબાણ કરી લીધું છે, ગૌચર જગ્યા ઉપર પોતાના વીજપોલ છે એ ઊભા કરી દીધા છે, રોડ મેપ છે એ નથી બતાવ્યો. આ બધી જ ગાલમેલ કરી છે કે જે ACBના છટકામાં જે અધિકારી પકડાયો, અધિકારીના હાથે તમે ક્યાંક એની સાથે સાંઠગાંઠ કરી અને તમે વીજપોલ છે ઊભા કરી દીધા. એટલા માટે પ્રોજેક્ટ હેડ જેવો વ્યક્તિ ફોન ઉપાડી હલો સાંભળી અને ફોન મૂકી દે છે. આ વાત એ વાત નક્કી કરે છે કે આ જે કંપની NC સોલર પ્રોજેક્ટ કંપની જે છે એ કંપની મોટી માળવણની અંદર સ્થાનિક રોજગારી ન આપી શકી, ખેડૂતોના જમીન દબાવી પાડી છે. ક્યાંક કલેક્ટરના અભિપ્રાયો જોઈએ, નાયબ મામલતદારના અભિપ્રાયો જોઈએ, વન વિભાગના અભિપ્રાય જોઈએ તો બધે ક્યાંક ને ક્યાંક શરત ભંગ છે એ આ કંપની થકી કરવામાં રહી છે. ને હવે કંપની પાસે કોઈ પણ પ્રકારનો જવાબ નથી. જે 850 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ કોસ્ટ હતો, 1% કન્ઝર્વેશન ચાર્જ જે સરકારી તિજોરીમાં ભરવાનો છે ત્યારે 60 કરોડ બતાવીને 60 લાખ રૂપિયા ભરી દે છે. પછી જ્યારે કલેક્ટર
પાસે ફરીથી જાય છે અને રજૂઆત કરે કે સાહેબ જો તમે અમને આ મંજૂરી નહીં આપો તો અમારે 850 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ છે એને ક્યાંક તાળું વાગી જશે. એટલે અચાનક જ 60 કરોડમાંથી આ કંપની 850 કરોડ જે મૂળ વેલ્યુ હતી એ કલેક્ટરને બતાવે છે. ત્યારે 80 કરોડ રૂપિયાનો ચૂનો આમ જોવા જઈએ તો સરકારી તિજોરીને આ એનસી કંપની જે છે સોલર પ્રોજેક્ટની એ લગાવી રહી છે. ગૌચર જગ્યા જે છે એના ઉપર કબજો છે આ કંપની થકી કરી લેવામાં. અભયારણ્ય સેન્ચ્યુરી જે આવેલી છે કે જેને વન્ય પ્રાણી બચાવવા માટે સરકાર આટલી તનતોડ મહેનત કરી રહી છે એ ગુડકર ત્યાં મરી ગયાનો આક્ષેપ છે ત્યાં કરવામાં આવી રહ્યો છે. છેલ્લે વાત એ નક્કી થાય છે કે ગુજરાત ફર્સ્ટ થકી એ કંપનીના અધિકારીઓને ફોન લગાડવામાં આવે તો સીઈઓ રાજકુમાર રોય ફોન નથી ઉપાડી રહ્યા. અજય મલ્હોત્રા કે જે પ્રોજેક્ટ હેડ છે અલગ અલગ રાજ્યના જેમના અંડરમાં ગુજરાતનો આ એનસી પ્રોજેક્ટ જે છે એ પણ એમના અંડરમાં આવે છે એ પણ ફોન નથી ઉપાડ્યા. એથી વિશેષ હજી એક વિકાસ શર્મા કરીને જે છે એમને પણ આપણે પીસીઆર ટીમને કહીએ કે એમને પણ ફોન લગાડે, એમની પણ રિંગ જે છે એ આપણે સંભળાવીએ. અને એ વિકાસ શર્મા જે છે એ આ ગુજરાતના એનસી કંપનીના જે પ્રોજેક્ટ હેડ છે એમને ફોન લગાડી હવે એ ફોન ઉપાડે છે કે નહીં વિકાસ એ જોવાનું છે. પણ મને લાગે છે ત્યાં સુધી વિકાસ શર્મા પણ ફોન નહીં ઉપાડેનું મુખ્ય કારણ છે કારણ કે બધા જ વિકાસ શર્મા પછી આ મલ્હોત્રા હોય કે પછી રાજકુમાર રોય હોય આ બધા એક જ માળાના એ મણકા છે કે જે ખેડૂતોની જે માળા હતી, જે કોન્ટ્રાક્ટરોની જે માળા હતી, જેમના થકી જે વિકાસની વાતો કરવામાં આવતી બધા જ મણકાઓને એક વેર વિખેર કરી અને આ એક એવી માળા છે કે જે બધું જ ખોટું કરી અને એ માળાઓના મણકા જે છે કે જે તમામ નિયમોને ઘોળીને પી ગઈ છે. આ ફોન નહીં ઉપાડે એનું મુખ્ય કારણ એવું છે કે ક્યાંક ને ક્યાંક આ કંપની આખી જે શરત ભંગના આધારે ચાલી રહી છે, ગૌચરના જગ્યા ઉપર વીજપોલો ઊભા કરીને ચાલી રહી છે. છેલ્લી શરત કલેક્ટર થકી એવું કહેવામાં આવ્યું હતું કે ઉપર થકી જે 5 શરતો છે એમાં પછી પણ કામ ચલાવ મંજૂરી આપવામાં આવે ને એ પણ માત્ર વીજપોલનું બાંધકામ કરી શકે. પરંતુ આ કંપની તો જ્યારથી ચાલુ થઈ ત્યારથી જ વીજ પ્રવાહ ચાલુ કરી દીધો છે. સરકારને અમુક પૈસે આ વીજળી વેચી પણ રહ્યા છે. એટલે પ્રશ્નાર્થ બીજો અહીંયા એ થાય કે આટલા નિયમો ઘોળીને પી જનારી કંપની હજી પણ કેવી રીતે અને કોના આશીર્વાદ થકી ચાલી રહી છે સૌથી મોટો યક્ષ પ્રશ્ન અહીંયા ઊભો થઈ રહ્યો છે. બિલકુલ આભાર ઉમંગ અમારી સાથે જોડાવા બદલ. તમે જુઓ કે અમે વન બાય વન બધાને જેની જવાબદારી બને છે જેની જવાબદારી બને છે પહેલાં તો કલેક્ટર સાહેબ સોલંકી સાહેબ એમ કહી રહ્યા છે કે હું રજા પર છું અત્યારે કયો જવાબ હું આપી શકીશ નહીં એ વાત થઈ ગઈ એમની. કંપનીના અધિકારીને ત્યાં સ્થળ પર જ જ્યારે સવાલ પૂછવામાં આવ્યો તો સાહેબે કહ્યું કે હું આવું છું ત્યાં ગેસ્ટ હાઉસ જઈને પરત આવું છું પણ એમના તરફથી પણ કોઈ જવાબ આપવામાં ના આવ્યો. આખો શો ચલાવ્યા બાદ અમે એના સીઈઓને સવાલ કરીએ છીએ તો સાહેબ એ પણ ફોન નથી ઉપાડતા. પ્રોજેક્ટ હેડને પૂછીએ એ પણ હલો કરીને ફોન કાપી નાખે છે. કેટલો ડર લાગે છે. પણ તમે જો તમામ ખેડૂતો ગ્રામજનો એ બધા જ જવાબ આપી રહ્યા છે એનો મતલબ કે આ લોકો જ સરકારી નિયમોને ઘોડીને પી ગયા છે. એનસી સોલાર કંપની જેની સામે એક બાદ એક આ આક્ષેપો શરત ભંગના પણ આક્ષેપ છે. સરકારી માલિકીની જમીન પર મંજૂરી વિના કામગીરી કરી દેવાનો આરોપ છે. વન વિભાગની મંજૂરી ન લીધી હોવાના પણ આક્ષેપ છે. વીજ લાઇન રૂટ મેપ માંગવા છતાં કોઈ મેપ રજૂ ન કર્યો. સરકારી નિયમોની અવગણના કર્યાનો પણ અહીંયા દાવો કરવામાં આવ્યો છે. સરકારી નિયમોની અવગણના કરવામાં આવી છે. એનસી સોલાર કંપની સરકારી માલિકીની જમીન પર મંજૂરી વિના જ કામગીરી થઈ ગઈ. વન વિભાગની મંજૂરી પણ નથી લીધી. આ તરફ એનસી સોલાર પ્રાઇવેટ કંપની સામે એક બાદ એક આક્ષેપો. ગૌચર અને ગ્રામ પંચાયતની જમીન પર વીજ પોલનો દાવો છે. 12 કરતા વધારે વીજ પોલ ગેરકાયદે ઊભા કર્યાનો ગ્રામજનોનો આક્ષેપ છે. 200 કિલોવોલ્ટ વીજ લાઇન માટે રોડ મેપ નથી આપ્યો તેવો દાવો. શાળાની નજીકથી પણ વીજ લાઇન પસાર થઈ રહી છે જે સુરક્ષાનો મુદ્દો છે. બાળકોની સુરક્ષા સામે પણ ગ્રામજનોએ સવાલ ઉઠાવ્યા. તંત્ર દ્વારા કાર્યવાહી ન થતી હોવાનો પણ ગ્રામજનોનો આક્ષેપ છે. જે જગ્યાએ હું બેઠો છું એ મોટી માલવણ પાસે આવેલું જેસડા ગામ એની પ્રાથમિક શાળા અને એના ધાબા ઉપર બેસી અને આજે મારે તમારી સમક્ષ એટલા માટે આવવું પડે છે કારણ કે જેસડા ગામના બધા જ બાળકો છે આ જ સ્કૂલમાં આવીને ભણે છે. તો વિચાર થશે કે કેમ ભાઈ આ ધાબે ઉપર ચડી અને એની પાળી ઉપર બેસીને તમે બોલી રહ્યા છો. એનું મુખ્ય કારણ એવું છે કે જ્યારે બાળકોની વાત આવે ને ત્યારે વાલીઓને સૌથી વધારે ચિંતા થાય કે મારું બાળક ઘરે ગયા પછી ઘરે પરત સુરક્ષિત આવશે કે કેમ. આ જ ચિંતા જેસડા ગામના તમામ એ વાલીઓને થઈ રહી છે. એનું મુખ્ય કારણ છે કે આ બાજુ આવેલી
એનએનસી જે કંપની છે કે જે વીજ ઉત્પાદન કરે છે, સોલાર પ્લાન્ટ છે આખો, અને સ્કૂલના ધાબાથી માત્ર 100 મીટર કરતાં પણ ઓછા અંતરેથી જ 200 મેગાવોલ્ટ જ્યાંથી વીજળીનું ઉત્પાદન થાય છે એની હેવી લાઇન છે એ આ જ ધાબાથી એકદમ નજીકથી પસાર થઈ રહી છે. અને મુખ્ય વાત એ છે કે જ્યારે બાળક અહીંયા આવે તો એ બાળકને ઘણી વખત આ જ સ્કૂલની અંદર ઝંઝણાટી અને સાથે જ અવાજ જે આવે છે એના કારણે નુકસાન થવાની પણ ભીતિ છે એ દેખાઈ રહેલી છે. એકરોમાં ફેલેલી આ એનએનસી કંપની કે જે તમામ નિયમોને ઘોળીને પી ગઈ છે, સરકારીના નિયમોને પણ એ ઘોળીને પી ગઈ છે, કોઈ શરતનું એને પાલન નથી કર્યું. અને બીજી મહત્ત્વની વાત કે જ્યાં સ્કૂલની દિવાલ પૂરી થાય છે અને તરત જ એનએનસી કંપની છે એની દિવાલની શરૂઆત થાય છે. જોખમ ખેડૂતો ઉપર તો હતું જ કે ભાઈ કંપનીએ જે ભાડા કરાર કર્યા હતા તેના પૈસા નથી આપ્યા, પરંતુ એથી મોટું જોખમ છે એ આવનારું ભવિષ્ય કે જે સ્કૂલમાં પોતાનું ઘડતર કરવા માટે આવે છે, પરંતુ એ ઘડતર ક્યાંક એની મુશ્કેલીમાં વધારો ન થઈ જાય, એટલે કે જે સ્કૂલમાં બાળક ભણી રહ્યું છે ત્યાં ક્યાંક કોઈક એવી જાનહાનિ ન બને. માનો કે આ એનએનસી કંપની પાછળ આવેલી છે, ત્યાં જ આગળ જો કોઈ મોટી દુર્ઘટના ઘટી તો 100 મીટરની અંતરે આવેલી આ સ્કૂલના અંદર જે બાળકો ભણી રહ્યા છે એમનો જીવ તાળવે ચોંટેલો છે. જો કોઈ ઘટના બનશે તો એની જવાબદારી કોણ લેશે? કોઈ અધિકારી પાસે પણ આ વાત છે એનો જવાબ નથી, અને કંપની છે પોતાની મનમાની કરી રહી છે. તો તમે જો કે આટલા આક્ષેપ અહીંયા છે, સુરક્ષાનો મામલો છે, છેતરપિંડીનો મામલો છે, પણ જવાબ કોઈની પાસે નથી. કલેક્ટરને ફોન કર્યો, જવાબ નથી એમની પાસે. કંપનીના અધિકારીને ફોન કર્યો, જવાબ નથી એમની પાસે. સત્તા પક્ષના ધારાસભ્ય, સ્થાનિક ધારાસભ્ય છે પ્રકાશભાઈ વરમોરા, એમને થોડી જ મિનિટો પહેલા અમારી પીસીઆર ટીમે ફોન કર્યો. સાહેબ કહી રહ્યા છે કે હું અત્યારે પ્રવાસે છું, અત્યારે તમને ફોનો નહીં આપી શકું, કોઈ બોલી શકશું નહીં. એનો મતલબ એમ કે સાહેબને બધું ખબર છે છતાં પણ જાણતા અજાણ બને છે. સાહેબ, અહીંયા જો આટલો મોટો પ્રશ્ન હોય, તમે તો અહીંયાના ધારાસભ્ય છો, આ વિસ્તારમાં જો ગ્રામજનો તમારી સમક્ષ આવે છે, તમને રજૂઆત કરે છે, એ લોકોની સમસ્યા છે, તો સાહેબ તમારે એ જવાબ આપવો પડે. પણ અહીંયા સાહેબ બોલવા એટલા માટે કદાચ તૈયાર નહીં હોય કારણ કે શું આમાં એમની પણ કોઈ મિલીભગત છે? સાહેબ એટલા માટે કહી રહ્યા છે તમે બોલતા નથી. સાહેબ તમે બોલો, તમારું વર્ઝન પણ જાણવું જરૂરી છે. આ સાથે આજની આ ચર્ચા એની 10 મોટી વાતો કહી છે. નંબર 1, ખેડૂતોને 2 વર્ષથી ભાડું આપવામાં નથી આવ્યું, અહીંયા છેતરપિંડી એમની સાથે થઈ છે કરાર હોવા છતાં. આ નંબર 1. હવે બીજી મોટી વાત કહીએ કે અભયારણ્યની જમીન આ લોકોએ દબાવી દીધી, એ પણ મોટો આરોપ છે. વન વિભાગના નિયમોને પણ ઘોડીને પી ગયા છે. ત્રીજી મોટી વાત કઈ છે કે નોટિસ મળી છે, નોટિસ મળી ગઈ છતાં પણ સોલાર પ્લેટ અહીંયાથી હટી નથી. આ ત્રીજી મોટી વાત છે. ચોથી મોટી વાત એ કઈ છે કે સરકારી જગ્યા પર માર્ગ બનાવી દીધો છે, સરકારી જમીન છે ત્યાં પણ રસ્તો બનાવી લીધો પોતાના લાભ માટે. પાંચમી મોટી વાત કઈ છે કે વન્યજીવોની સુરક્ષાનો આખો મામલો છે જેને પણ આ લોકો ગંભીરતાથી લેતા નથી, ના એનો કોઈ કોલર પકડવા તૈયાર છે એવી સ્થિતિ છે. સાથે સાથે આ એનસી સોલાર કંપની જેણે એક ખાનગી કંપની છે દેસાઈ એજન્સી, એને પણ પેમેન્ટ નથી કર્યું, એ પણ આરોપ એના પર લાગેલો છે. સાથે સાથે 12 કરતાં વધારે ગેરકાયદે વીજ પોલ તેમણે ઊભા કરી દીધા, એ પણ આક્ષેપ એમની સામે લાગેલા છે. સૌથી ગંભીર પ્રશ્ન કયો છે? પ્રાથમિક શાળા પાસેથી 200 કેવી વીજ લાઇન પસાર થાય છે, એ નિયમોનો પણ ભંગ છે કે અહીંયા એક અંતર રાખવું જોઈએ, એ પણ રાખવામાં નથી આવ્યું. આ મોટી વાત. સાથે સાથે 9મી મોટી વાત, શોર્ટ સર્કિટના કારણે 5 કરતાં વધારે ઘોડખડના મૃત્યુ થઈ ગયા છે, એ આરોપ પણ કંપની સામે લાગેલો છે. ગ્રામજનોની સ્થિતિ દીવા તળે અંધારું જેવી અહીંયા છે. હવે જોઈશું એનસી સોલાર કંપનીને શું કોઈ બચાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે? હવે આટલા બધા 10 એલિગેશન થયેલા છે, એના પર કોણ ક્યારે શું જવાબ આપે છે એ અમે જોઈશું. અને હવે આખા આઝાદ ભારતમાં કંપની રાજ કેવી રીતે? ગુજરાત ફર્સ્ટના આ સવાલ છે. છેલ્લા 2 વર્ષથી ખેડૂતોને ભાડું ચૂકવવામાં કેમ નથી આવ્યું? કરાર હોવા છતાં પણ કેમ એમને એક પાઈ ચૂકવવામાં નથી આવી? હકદાર ખેડૂતોને, જેમણે પોતાની જમીન આપી છે, ખેડૂતોને ક્યારે વળતર મળશે? એ પણ એક મોટો અહીંયા સવાલ આ કિસ્સામાં અત્યારે ઉદ્ભવી રહ્યો છે. 550થી વધુ વીઘા જમીનના કરારનું પાલન કેમ કરવામાં નથી આવ્યું? તમે જમીન તો લઈ લીધી, પણ એ કરારનું પાલન ક્યારે કરશો? એક મોટો સવાલ.
ખેડૂતોની આજીવિકા, એની સાથે કોણ ખેલ કરી રહ્યું છે, કયા એવા અધિકારી છે, શું આમાં કોઈ નેતાની પણ મિલીભગત છે, એ સવાલ પણ અહીંયા થવાનો છે. તંત્રને અનેકવાર રજૂઆત કરવામાં આવી પણ તંત્ર સુધી આ અવાજ કેમ નથી પહોંચતો? સ્વાગત કાર્યક્રમમાં પણ આ મામલો પહોંચી ગયો છે પણ ખેડૂતો હજુ પણ આજીજી જ કરી રહ્યા છે. ગુડખર અભયારણ્ય, એની જમીન પર દબાણનો આરોપ લાગ્યો છે તો શું એની સામે કોઈ પગલાં લેવાશે ખરા? શું કોઈ કાર્યવાહી થશે ખરા? એ પણ એક સળગતો સવાલ છે. ફોરેસ્ટ વિભાગની એનઓસી વગર આ પ્રોજેક્ટ આખો કેવી રીતે ઊભો થઈ ગયો એ પણ એક યક્ષ પ્રશ્ન અહીંયા છે કે કેટલા કાગળે આપવા પડે છે એ વગર પણ મંજૂરી મળી ગઈ. ગેરકાયદે બાઉન્ડ્રી વોલ કોની મંજૂરીથી બનાવવામાં આવી એ પણ અહીંયા એક ગંભીર પ્રશ્ન થઈ રહ્યો છે. ગુડખરોની પજવણીના આક્ષેપની તપાસ કોણ કરશે? એક ગંભીર સવાલ આ કિસ્સામાં ઉદ્ભવી રહ્યો છે. આ તરફ જે નોટિસ આપવામાં આવી અગાઉ એના પછી પણ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં નથી આવ્યું, એટલે કે એક બે નહીં અનેક આક્ષેપોનું આખું મોટું લિસ્ટ છે આ કંપની સામે. સ્થાનિક તંત્ર કંપની સામે કેમ આટલું નરમ વલણ અપનાવી રહ્યું છે એ સૌથી યક્ષ પ્રશ્ન છે કે શું કંપનીએ સેટિંગ કરી નાખ્યું છે? સવાલ અહીંયા થાય. દેસાઈ એન્ટરપ્રાઇઝના જે બાકી 5 કરોડ છે એ કોણ ચૂકવશે? ખેડૂતોને પણ પૈસા આપવાના બાકી છે, ખાનગી કંપનીને પણ પૈસા ચૂકવવાના બાકી છે. ગોચર અને ગ્રામ પંચાયતની જમીન પર વીજ પોલ કોની મંજૂરીથી ઊભા કરવામાં આવ્યા એ પણ એક મોટો સવાલ છે. તો એનસી સોલારના કાચા ચિટ્ટા ગુજરાત ફર્સ્ટની ટીમે ખોલ્યા છે અને અમે એમને સમય પણ આપ્યો કે સાહેબ તમે જવાબ આપો, તમારી પર એલિગેશન થયા છે, તમે જવાબ આપો, પણ એમની પાસે કોઈ જવાબ નથી. પણ હજુ પણ અમે રાહ જોઈ રહ્યા છે. તમે ગુજરાત ફર્સ્ટનો સંપર્ક કરો, અમારા પ્રતિનિધિનો સંપર્ક કરો, તમે જવાબ આપો કે આખરે તમે આમાં કેમ ગોલમાલ કરી છે. નથી કરી તો એની સ્પષ્ટતા પણ તમારે કરવી જરૂર પડશે. અને સાથે ખેડૂતો એક શીખ લેવાની જરૂરિયાત છે આખા કિસ્સામાં કે ગમે એવી કંપની આવે, ગમે એટલી મોટી કંપની તમને લાલચ કેમ ના આપે, સ્થાનિક રોજગારીની વાત કરે, આટલું ભાડું આપીશું, પણ જો તમે ભોળવાઈ ગયા, જો તમે તમારી જમીનનો ટુકડો આવી રીતે આપી દીધો તો આવી રીતે જ તમારે ચપ્પલ ઘસવા પડશે, તમને કોઈ જવાબ નહીં આપે. જ્યારે પણ તમે આવી જમીન ભાડાપટ્ટે આપો છો તો બધી જગ્યાએ ખરાઈ કરી લો, તપાસ કરી લો, સ્થાનિક અધિકારી સાથે, ત્યાંના નેતાઓ સાથે વાત કરો, બધા જ કાગળિયા ચેક કરો, પછી જ પોતાનો જમીનનો ટુકડો આપજો, નહીં તો પછી આવી રીતે જ તમારે ધક્કા ખાવા પડશે. જોઈશું હવે સત્તાપક્ષ આમાં જવાબ ક્યારે આપે છે, આ એનસી સોલાર કંપની ક્યારે જવાબ આપે છે.